આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરી. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું. એના ઉત્તરમાં સ્વામીશ્રી એવી વાત લખી કે પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા, આ 5 સદગુણો હોય તો જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત થાય છે. કહેતા આ લોકને વિશે પણ વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સાંસારિક અને વ્યાવસાયિક જીવન એમાં સફળતા મળે છે. અને પરલોકની દ્રષ્ટિએ ભગવાનની અપાર ભક્તિ કરી, નિયમ ધર્મ દ્રઢ રાખી, બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં બેસાય છે, એ સફળતા મળે છે. એ જીવનમાં પૂર્ણ સફળતા એટલે આલોક અને પરલોક બંનેની સફળતા. એ બધી વાત આપણે છેલ્લા 4 દિવસથી સમજી રહ્યા છીએ. એમાં આપણે પુરુષાર્થ કરવો, નિયમિતપણે અને આત્મવિશ્વાસ સાથે, એ બધી વાતો આપણે સમજ્યા કે મહાન પુરુષો એમના જીવનમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે, નિયમિતપણે, શ્રદ્ધાપૂર્વક, ખૂબ વિચારીને, સમજીને, અવરોધોને ઓળંગીને પુરુષાર્થ કર્યો છે, તો એમના જીવનમાં આપણને સફળતા જોવા મળે છે. જે મુદ્દા સ્વામીશ્રી આ ઉત્તર રૂપે આ પ્રશ્નમાં લખ્યા એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ એ અતિશય દ્રઢ છે. એ બધી વાતો પણ આપણે સમજ્યા. એટલે મહાન પુરુષો હંમેશા એમના જીવનમાંથી વાત કરતા હોય છે. આપણે વાત કરીએ એ વાંચેલી સાંભળેલી વાતો કરીએ. મહાન પુરુષો હોય એમના જીવનમાં એ અતિશય દ્રઢ હોય, એમના જીવનમાંથી સહજ આ અમૃતવાણી નીકળતી હોય, એટલે એની અસર પણ આપણા જીવ ઉપર ખૂબ થતી હોય છે. એ બધી વાતો પણ આપણે સમજ્યા. આ પ્રથમ 3 મુદ્દા, પુરુષાર્થ, નિયમિતતા અને આત્મવિશ્વાસ, એ 3 મુદ્દાઓની વિશેષ સફળતા માટે, અથવા તો એ પુરુષાર્થ કર્યા પછી કદાચ પરિણામ મળવામાં વાર લાગે, ધાર્યું પરિણામ ઓછું મળે, જે સમયગાળામાં આપણે પરિણામ ઈચ્છતા હોય એ સમયગાળામાં કદાચ ન પણ આવે, એ વખતે ધીરજ અને શ્રદ્ધા રહે, એની માટે બાકીના 2 મુદ્દા છે, સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા. કારણ કે બને એવું કે પુરુષાર્થ કરવાનો આદર કરીએ તો ધાર્યું પરિણામ નિશ્ચિત સમયમાં ન પણ મળે. કારણ કે પ્લાનિંગ કરવું એ આપણા હાથમાં છે, એક્ઝિક્યુશન કરવું એ આપણા હાથમાં છે, પણ જે પ્રશ્નો ઉદ્ભવે નાના મોટા એ આપણા હાથમાં નથી. અને એ પ્રશ્નનું સમાધાન લાવવા માટે જે રિસોર્સિસ જોઈએ એ પણ આપણી પાસે ઓછા વધતા હોય, એમાં પણ સમય લાગે. બધી રીતે સારું હોય પણ લીગલ પ્રશ્ન આવીને ઉભો રહે. આપણી પાસે જમીન હોય,
પૈસા હોય, રોકાણકાર હોય, પણ લીગલ પ્રશ્ન આવીને ઉભો રહે તોય તંત્ર ઉભું રહી જાય. કોઈક 7/12 નો દાખલો લઈ આવે, મારું નામ છે આમાં, તો નવી ઉપાધિ પાછી. એટલે પુરુષાર્થ આપણે કરીએ, નિયમિતપણે કરીએ આત્મવિશ્વાસથી, પણ ઘણા બધા પરિબળો એવા છે, ફેક્ટર્સ એવા છે કે જે આપણા હાથની બહારની વાત છે. એ પરિબળો જ્યારે કામ કરી જાય ત્યારે આપણે ધાર્યું પરિણામ ધાર્યા સમયમાં ન લાવી શકીએ. એ આપણને બધાને અનુભવ છે, નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય. એ વખતે ધીરજ રહે, શ્રદ્ધા ન તૂટે અને કાર્ય કરવાની હિંમત અંદરથી રહ્યા કરે. એની માટે આ સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા એ બે ખૂબ આવશ્યક છે. સંત સમાગમ એ રીતે આવશ્યક છે કે જે સંતનો સમાગમ આપણે કરતા હોઈએ, અહીંયા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત છે, તો જે સંતનો આપણે સમાગમ કરતા હોઈએ એવા જે સત્પુરુષ, એમના જીવનમાં એમને દરેક પ્રકારના ચરિત્ર આપણને અનેક રીતે પ્રેરણા અને બળ મળે એની માટે કર્યા હોય. આપણે અહીંયા બેઠા છીએ, હવે આ વાક્ય બરોબર સાંભળજો. હા, આપણે અહીંયા જેટલા બેઠા છીએ અને હજારો ને લાખો લોકો બહાર છે, આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં બન્યો જ હોય. એટલું બધું સત્પુરુષનું જીવન વિશાળ, ઊંડું અને ઊંચું હોય. આ એક નક્કર હકીકત છે. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં સત્પુરુષનું આવું જીવન હોય. તમે જો કોઈ પણ પ્રશ્ન તમારા જીવનમાં ઉદ્ભવે, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવ્યો જ હોય. કોઈ પણ સારો નરસો પ્રસંગ આપણા જીવનમાં બન્યો હોય, એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં બતાવ્યો હોય. એટલે જ પ્રગટની ઉપાસનાની આ કિંમત છે. ભગવાન પ્રગટ છે સત્પુરુષ દ્વારા. એ વાતમાં પહેલો મુદ્દો અને પહેલો ફાયદો શું? પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, એનો પહેલો લાભ શું? તો પહેલો લાભ આ કે આપણા જીવનનો કોઈ પણ પ્રસંગ અને કોઈ પણ પ્રશ્ન તમે શાંતિથી અંતરદ્રષ્ટિ કરો ને સામે પ્રમુખ સ્વામી મહારાજનું પૂરું જીવન વાંચ્યા સમજ્યા હોઈએ તો ક્યાંક તો રિફ્લેક્ટ થાય જ, ક્યાંક તો તમને આમ દેખાય જ કે બરોબર પ્રમુખ સ્વામીને આવું જ બનેલું. હા, તો એ વખતે એમણે શું કર્યું, એ શું બોલ્યા, એ કેવી રીતે વર્ત્યા, એમણે શું સમજણ રાખી, એ બરોબર ખબર હોય એની કોપી જ કરવાની સીધી જ. એટલે એક્ઝામમાં પાસ. હોશિયાર વિદ્યાર્થી હોય એ બાજુમાં બેઠો હોય અને આપણે ડફોડ જેવા હોઈએ થોડાક, 2-4 પ્રશ્નો ના આવડ્યા તો ઘણી વખત કોપી કરી લે પેલો ડફોડ વિદ્યાર્થી બેઠું. શું કોપી કરે છે એ ખબર ના હોય ઘણી વખત, તો શું કોપી કરે છે એ ખબર ના હોય, પણ કોપી કરી લે એટલે 5 માર્ક મારવાથી 5 પાસ. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે બરોબર સમજ્યા હોઈએ ને તો આપણા જીવનમાં પ્રસંગ બને ત્યારે યાદ આવે કે એમને આવું જ થયેલું હોય એક વખત. એ વખતે એમણે શું કર્યું, તો કે એમણે તો આવું કર્યું, તો આપણે એવું કરવાનું. એટલે એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સચવાઈ જાય. આપણી બુદ્ધિ જ નહીં દોડાવવાની. બુદ્ધિ દોડાઈએ તો ખોટ ખાઈએ ને. બુદ્ધિ જ નહીં દોડાવવાની, એમનું જીવન બરોબર સમજીને એ જ પ્રમાણે કોપી કરી લેવાની કોઈ પણ પ્રસંગમાં, એટલે પાસ. એટલે સંત સમાગમનો મહિમા છે, આ પ્રગટનો મહિમા ત્યાં છે. તો એ વિશેષતા આપણા સંપ્રદાયની મુખ્ય છે. ભગવાન પ્રગટ છે એની આ વિશેષતા છે કે પ્રગટ ભગવાનના યોગમાં જેટલો ભક્ત સમુદાય હોય એના જીવનમાં જે પ્રસંગ બને ને બધું પ્રગટ સત્પુરુષના જીવનમાં બની જ ગયું હોય. કેટલો મોટો લાભ આ સમાગમમાં. એટલે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત આપણને એક વાત સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આ સમાગમનો મહિમા કેટલો છે, તો પોતે ઘણી વખત એમના આશીર્વાદ પ્રવચનમાં લોંગ ફેલોની વાત કરે છે કે આવા એક મહાન ચિંતક લોંગ ફેલો, એમણે એક વખત કોઈ પ્રસંગે વાત કરી હશે કે આવા અનુભવી વ્યક્તિના સમાગમમાં કેટલો લાભ થાય. તો લોંગ ફેલો લખ્યું છે કે a single conversation
across the table with a wise man is more than mere reading of books for 10 years. કે તમે 10 વર્ષ સુધી કોઈ વિષય એટલે કોઈ સબ્જેક્ટ કોઈ ક્ષેત્રના જ્ઞાન માટે એ 10 વર્ષ સુધી પુસ્તકો વાંચ્યા કરો અને જે જ્ઞાન પ્રાપ્ત જે સમજણ પ્રાપ્ત ન થાય એ જ્ઞાન એ સમજણ કોઈ મહાન અનુભવી વ્યક્તિ સાથે કેઝ્યુઅલી અક્રોસ ધ ટેબલ એટલે નાસ્તો કરતા કરતા સાહજિક વાર્તાલાપમાં કોઈક એવો ક્લ્યુ મળી જાય ને એ 10 વર્ષના પુસ્તકના વાંચન કરતા વધી જાય. આ વાત સાચી છે, આને સમાગમનો લાભ કહેવાય. તો સમાગમમાં આટલો બધો લાભ છે. તમે વચનામૃત અને સ્વામીની વાતો, સત્સંગી જીવન અને હરિલામૃત હરિલીલા કલ્પતરુ એ બધા ગ્રંથો આપણે વાંચીએ અને સામે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ખુલ્લી કિતાબ છે એ કમ્પેર કરતા જઈએ તો શાસ્ત્રમાં જે જે વાતો છે બધી જ એમના જીવનમાં મળે છે. સમજો હા, પ્રમુખ સ્વામી મહારાજ 7 અબજની વસ્તીમાં એક જ વ્યક્તિ છે જાહેર જીવન જીવનારી કે એમની સાથે 24 કલાક એમની એક એક ક્ષણ રેકોર્ડ થાય એવો રિપોર્ટર ભેગો છે. પૃથ્વી ઉપર કોઈ આ કરી ના શકે, કોઈની હિંમત પણ નથી, અને રાખે તો 48 કલાકમાં એનું કૌભાંડ બહાર આવી જાય. આટલું જાહેર જીવન જીવ્યા પછી આટલું ખુલ્લું જીવન જીવવું ને એ ગુણાતીત સત્પુરુષ જ કરી શકે. પૃથ્વી ઉપર જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિનું તમે નામ આપો કે જેની સાથે 24 કલાક એક રિપોર્ટર ભેગા હોય. કે પ્રમુખ સ્વામી મહારાજ 9:52 વાગે જ્યુસ પીધું, 9:53 વાગે આ કલેક્ટર મળવા માટે આવ્યા, એ આવું બોલ્યા, પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલ્યા, એ આમને આમ પ્રશ્ન પૂછ્યો, પ્રમુખ સ્વામી મહારાજ આમ બોલ્યા. એવરી મિનિટ પ્રમુખ સ્વામી ઇઝ રેકોર્ડેડ. આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી 7 અબજની વસ્તીમાં, કોઈ જ નહીં, અને કોઈ ગુણાતીત સત્પુરુષ સિવાય થશે પણ નહીં, શક્ય જ નથી. ગુણાતીત સત્પુરુષ સિવાય કોઈની પૃથ્વી ઉપર હિંમત જ નથી કે 24 કલાક રિપોર્ટર ભેગો રાખો. રાખી તો જુએ, 48 કલાકમાં કાર્યક્રમ પૂરો થઈ જાય એનો. એક ગુણાતીત સત્પુરુષ જ, કારણ કે એનું જીવન છે એ સુગંધીમાન છે. જેમ જેમ એના જીવનમાં ઊંડા ઉતરીએ એમ એમ સુગંધ આવે. અને બહાર તો ગમે તેટલું જાહેર જીવન જીવતા હોય પણ એ નાનું મોટું સેકન્ડ લાઈફ પાછળ બીજી ચાલતી જ હોય. નાની મોટી સેકન્ડ લાઈફ, નાનું મોટું સેકન્ડ કેરેક્ટર એ પાછળ ચાલતું જ હોય. ગુણાતીત સત્પુરુષની આ વિશેષતા. એટલે એમના સમાગમથી આપણને લાભ મળે કે કોક ક્ષણે એની બાજુમાં રહીને કંઈક વાત મળી જાય, કોક એવા દર્શન મળી જાય, જીવન પૂરું થઈ જાય. પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીને પૂછ્યું કે તમે 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજની સાથે જ ફરો છો, છતાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતઃ પૂજામાં પધારે અને શ્રદ્ધા રાખીને વહેલા આવીને બેસી જાય. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરે અને શ્રદ્ધા રાખીને આવીને બેસી જાય. આપણે 24 કલાક ભેગા રહેતા હોઈએ 40 વર્ષ સુધી, તો આવી શ્રદ્ધા રહેવી અઘરી છે, બહુ અઘરી છે. બાપા ભોજન કરવા બેઠા હોય ને આવીને બેસી જાય આટલી મોટી ઉંમરે. એમને પૂછ્યું કે કેમ તમે તો 40 વર્ષથી ભેગા ને ભેગા ફર્યા છો? એ કે કોક એવી વાત મળી જાય, કોક એવા એક દર્શન થઈ જાય, આપણું અંતઃકરણ એ વખતે એકદમ શુદ્ધ વર્તું હોય અને સત્પુરુષની કૃપા થઈ જાય, કોક એવો શબ્દ પડી જાય, કોક દર્શન થઈ જાય અને બ્રહ્મરૂપ થઈ જવાય, એકાંતિક થઈ જવાય. જો આવા મોટા સંતોના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે સમાગમની શ્રદ્ધા કેવી રાખવી, કેવા ખપથી સમાગમ કરવો. સમાગમ એટલે સમાની ગમ, સમા એટલે સમય, ગમ એટલે સૂઝ, સમયની સૂઝ. સંસ્થામાં અને સંપ્રદાયમાં, સત્સંગમાં અને મંદિરમાં રહ્યા થકા કયા સમયે શું કરવું, સેવાના સમયે સેવા, કથા વાર્તાના સમયે કથા વાર્તા એ કરી લેવી, એને સમાગમ કહેવાય. એ મોટા પુરુષના જીવનમાંથી આપણને શીખવા મળે છે. તો એ સંત સમાગમનો બહુ લાભ છે. આપણે પહેલા પણ વાત કરી હતી, પણ અત્યારે થોડીક વાત એ સમજી લઈએ કે જેમ બહાર પણ સમાગમ કરે છે, જેને કન્સલ્ટન્સી કહે છે ને, એ પણ સમાગમ જ કહેવાય. પ્રશ્ન હોય ત્યારે એના સમાધાન માટે
કન્સલ્ટન્સીને અપ્રોચ નથી કરતા? બાર બોર્ડ જ હોય છે ને, કન્સલ્ટન્સ બોર્ડ હોય છે, કન્સલ્ટન્સ એમ. તમારે માર્ગદર્શન લેવાનું. આર્કિટેક્ટ ગમે તેટલી સારી સારી ડિઝાઇન દોરે, એને તો મજા આવે, આમ છત્યા આમ કાઢે ને, છાપરું આમ કાઢે ને, પણ એ ડિઝાઇન ક્યાં ચેક કરાવવી પડે? આ બધા બિલ્ડર બેઠા છે એટલે પૂછું છું. સ્ટ્રક્ચરલ એન્જિનિયરને આપવી પડે. આર્કિટેક્ટ ડિઝાઇન બનાવે એટલે કે મકાન બાંધવાના બંધાય? કારણ કે એને તો મજા આવતી હોય આમ છત્યા કાઢવાની, ચારે બાજુ મસ્ત ડિઝાઇન કરે, બેઠો બેઠો બગીચા દોરતો હોય એમ. એની ભાવના સારી, એને અંદાજ પણ હોય, પણ એ ડિઝાઇન જ્યાં સુધી સ્ટ્રક્ચર ચેક ના કરે, સ્ટ્રક્ચર એન્જિનિયર કે ભાઈ આ લોડ લે છે કે નહીં, ત્યાં સુધી પાયો ના ખોદાય. સ્ટ્રક્ચરલ એન્જિનિયર ફાઇનલ યસ આપે ને પછી બધું ચાલે. એ કન્સલ્ટન્સીનો મહિમા છે, એ સમાગમનો મહિમા છે. એમાં આધ્યાત્મિક માર્ગે પણ એવું છે. આપણી વિચારધારા અનેક પ્રકારની હોય. જો કોકને આમ તપ ગમતું હોય, સારું છે. કોકને માળા ફેરવી ગમતી હોય, સારું છે. આ બધા આધ્યાત્મિક માર્ગે ચાલેલા સાધકોની વાત છે. કોકને મંદિરે દર્શન દંડવત પ્રદક્ષિણા ફાવતા હોય, ગમતા હોય, સારું છે. કોકને વાંચન ગમતું હોય તો આધ્યાત્મિક વાંચન કરતો હોય, આ બધું જ સારું છે. પણ હવે સાંભળજો બરોબર, પણ કયું અંગ કેટલા પ્રમાણમાં ક્યારે કરવું એ કોણ નક્કી કરે? એ સત્પુરુષ નક્કી કરી શકે. એ આપણાથી નક્કી ના થાય, આપણાથી એ નક્કી થાય નહીં. સાધકને અને વ્યક્તિગત ધોરણે દરેક જીવ જે સત્પુરુષના સમાગમમાં આવે છે એ જીવના પૂર્વ કર્મો કેવા છે, બીજું એ કયા માર્ગે ચાલશે તો એને આધ્યાત્મિક વિઘ્ન નહીં આવે, એ સત્પુરુષે માર્ગ જોતા હોય. એટલે દરેકને વ્યક્તિગત ધોરણે કહી શકે તું આમ કર, તું આ સેવામાં જોડા, તું આ ધંધો ના કરીશ, તું આ પ્રમાણે રહેજે, તને આ નિયમ. એ કેમ કે છે કે જાણતા હોય, આગળનું જોઈ શકતા હોય. એટલે સંત સમાગમનો મહિમા છે. આ ત્રીજો મુદ્દો કે સંત સમાગમનો મહિમા કેમ છે કે વ્યક્તિગત ધોરણે સત્પુરુષ આપણે કયા સાધન કેટલા કરવાને એ ખબર પડી જાય. બહુ જ શાંતિથી વિચારીએ ત્યારે આપણને ખબર પડે કે ઘણા સંપ્રદાયોમાં તપ પ્રધાન છે, તપ કર્યા કરે ને. ઘણા સંપ્રદાયોમાં ધ્યાન પ્રધાન છે, તો એક જ અંગ હોય. ઘણા સંપ્રદાયોમાં એ તીર્થયાત્રાઓ કરવી એ પ્રધાન છે, તો પરિભ્રમણ ચાલુ જ હોય. આપણે ત્યાં ગુણાતીત સત્પુરુષોએ, મૂળ મહારાજે અને પછી ગુણાતીત સત્પુરુષોએ એ બધું બેલેન્સ કર્યું. એ બધું જે બેલેન્સ કર્યું, આપણે ત્યાં તીર્થયાત્રાનો પણ મહિમા છે, તપનો પણ મહિમા છે. પણ આપણને સ્પષ્ટ કીધું કે તપ કેટલું અને કેવું કરવું. એકાદશીનું કયું, નોમનું કયું, સંતોને હોય તો 5 ઉપવાસનું કયું. એમાં લખ્યું કે આ 5 ઉપવાસ તમે કરો એમાં તમારા તપ સંબંધી પણ વ્રત આવી ગયા અને પ્રાયશ્ચિત સંબંધી પણ વ્રત આવી ગયા, એવું ધર્મામૃતમાં લખ્યું. આ સ્ટેટમેન્ટની કિંમત કેટલી? $1 મિલિયન ની. ક્લેરિટી થઈ ગઈ ને, કોઈ પણ વાત નહીં. કાર્યાણીના 10મા વચનામૃતમાં ભગવાન સ્વામીને લખ્યું કે તપે કરીને ભગવાન ખૂબ રાજી થાય છે. વાત સાચી છે. તરત જ બીજું વાક્ય લખ્યું, પણ કલ્યાણ તો ભગવાનને કરતા કરતા સમજે તો જ છે. બેલેન્સ આપી દીધું ને આપણને કે આપણે તપ ઉપર નથી ચડી જવાનું. આ ઇમ્પોર્ટન્ટ છે. સંત સમાગમમાં આ જ ઇમ્પોર્ટન્ટ છે. 70 વર્ષની જીવનમાં બહુ મોટી રમત આપણે રમવાની છે. એમાં માર્ગદર્શન જો બરોબર ના હોય તો ગમે તેવો શ્રદ્ધાળુ હોય ને એ પણ થાપ ખાઈ જાય. બહુ જ શ્રદ્ધા હોય, ખપ હોય, ઉત્સાહ હોય, પણ થાપ ખાય જ. આપણે દાદરો ચડીએ ઘરનો, અથવા તો કઈક નાનો ટેકરો ચડીએ તો એમાં કઈ આપણને ગાઈડની જરૂર ના પડે. પણ એવરેસ્ટ ચડવો હોય તો એ ગાઈડની જરૂર પડે. એ ત્યાં બધા જે ગુરખાઓ શેરપા છે ને, બધા એ માર્ગદર્શક ભેગો જોઈએ જ. એને ખબર પડી જાય કે આ રૂટ ઉપર જવાનું. એ વાતાવરણ જોઈને કહી દે કે હવે થોડીક વારમાં હિમવર્ષા થશે એટલે આપણે કેમ્પમાં અંદર જતા રહો. આ બધી ટિપ્સની જ કિંમત છે ને. શ્રદ્ધા તો ગમે તેટલી હોય આપણી, પણ ટાઈમે આ ટીપ મળે એની જ કિંમત છે ને. બાકી ગોગન જેમ ઉભો તો બરફમાં દટાઈ જાય.
શ્રદ્ધાળુ હોય પણ અડધે દિન પાછો પડે. ઘણી વખત તો લાસ્ટ લેપ બાકી હોય ને એવરેસ્ટનો, છેલ્લી 2 કલાક જ બાકી હોય, ફાઇનલ રોક ચડવાનો હોય ને, ત્યાં પેલો જોવે એમ કે હજી અડધો કલાક રોકાઈ જઈએ, તો આપણને બધું હરખું જ લાગતું હોય, ના ના ચડવા માંડીએ ના રહ્યું, ઉભો રે, ઉપર હિમવર્ષા ચાલુ હશે, એને ખબર પડી જાય. એટલે એક્સપર્ટની આ કિંમત છે. સચિન તેંડુલકરને છે ને બહુ સારા બોલર થવું હતું, ખબર છે, અને ફાસ્ટ બોલિંગ બહુ સરસ નાખતા હતા. અને ત્યાં ચેન્નાઈમાં MRF ફાઉન્ડેશન ફોર ફાસ્ટ બોલર શરૂ થયું. એમાં ડેનિસ લિલી, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરને MRF ટાયર્સ આવે છે ને જાહેરાત, એ લોકોએ બોલાયા, એ લોકો ટ્રેનિંગ આપતા. એટલે સચિન પણ ટ્રેનિંગ માટે ગયા અને ડેનિસ લિલીની હાજરીમાં ફાસ્ટ બોલિંગ કરી. એમણે તો બધા ખુશ થઈ ગયા, તો બહુ ફાસ્ટ બોલર છે અને એમને પોતાને જીવમાંથી ઈચ્છા હતી કે મારે ફાસ્ટ બોલર થવું છે, અને બહુ સારી બોલિંગ નાખતા હતા. ડેનિસ લિલી ખુરશી ઉપર બેઠા બેઠા જોતા હતા, વારાફરતી બધા બોલ નાખે, જજ કરે. પછી બધા જેટલા ટ્રેનિંગમાં આવેલા 50-55 જણા, એ લોકોને કીધું હવે બધા બેટિંગ કરો. એટલે બધાને 15-15 બોલ રમાડ્યા. એમાં સચિન પણ 15 બોલ રમ્યા. એટલે સચિનને બોલાવીને કીધું, નજીક આવતો. નજીક આયા સચિન તેંડુલકર, તારે જિંદગીમાં બોલ પકડવાનો નહીં, ખાલી બેટિંગ જ કરવાની છે. આની કિંમત કેટલી, આ વાક્યની કિંમત કેટલી બોલો. બાકી સચિનને તો ફાસ્ટ બોલર જ બનવું હતું. તે સચિને આપણી જેમ, આપણને કોક પ્રમુખ સ્વામી મહારાજ કે કોક કે ને, પણ સ્વામી મારે તો આવું છે એવું ના કહીએ. એમ સચિને પણ કહ્યું કે સર તમારી વાત બરોબર છે, કારણ કે તો નાનો છોકરો ને વિદ્યાર્થીની જેમ ઉભા રહી ગયા હતા કે સર તમે કહો છો બેટિંગ કરવાની, પણ મને તો બોલિંગ બહુ ગમે છે, મેં તો નાનપણથી બોલિંગ જ કરી છે. ડેનિસ લિલી કે તું જે રીતે બેટ પકડાય છે, તું જે રીતે ઉભો રહે છે ને, તારામાં એક મહાન બેટ્સમેન છુપાયેલો છે, એ મારે બહાર કાઢવો છે. તો કે મેં તો પહેલેથી બોલિંગ જ કરી છે, તારે હવે બોલિંગ ભૂલી જવાની છે. સચિન કે ભલે, એ જે ટાઈમે હાથ જોડાઈ ગયા ને, આધ્યાત્મિક માર્ગ એ જ છે ને, કરીશીએ વચનમ તવ, ભલે સ્વામી આપ જેમ કહો એમ. એ ટાઈમે જે હાથ જોડાઈ ગયા અને બોલિંગ છોડી અને ડેનિસ લિલીના વચને બેટિંગ કરી, તો કઈ કક્ષાએ પહોંચ્યા. એટલે સચિન છે ને, એનું કારણ ડેનિસ લિલી છે. એમ આપણે અહીંયા જે કંઈ બેઠા છીએ ને, સભામાં ને કથામાં ને પૂજા કરીએ છીએ ને રવિ સભામાં આવીએ છીએ, એ આપણે જે કંઈ છીએ ને એ પ્રમુખ સ્વામી મહારાજના લીધે છીએ. એ સંત સમાગમનો મહિમા છે. એમણે આપણને ખબર નથી એવી રીતે આપણને ઘડી દીધા, આપણને ખબર નથી એવી રીતે આપણને સાચવી લીધા. આપણને હજારો પ્રકારે એમને દ્રષ્ટિ દ્વારા, આશીર્વાદ દ્વારા, પત્ર દ્વારા, ફોન દ્વારા, ઉપદેશ દ્વારા હજારો રીતે આપણને સાચવે, આપણને ખબર નથી. ઘણી રીતે આપણને ખબર પણ છે, અંતરદ્રષ્ટિ કરી આપણા જીવનના પ્રસંગો હોય ત્યારે કે પેલા પ્રસંગમાં સ્વામીની શક્તિ જ, બાકી તો મને ઘણી તકલીફ પડત, એવું આપણને બધાને જીવનમાં પ્રસંગો ઉભા પણ થાય. અને એ સારું પણ છે કે આવા પ્રસંગે એ એમના અસ્તિત્વનું અને એમની કાર્યશક્તિનું અને એમના કર્તાપણાનું અને એમના ઉપકારનો આપણને પરિચય થોડો રહે છે. એટલે એમના પ્રત્યે અહોભાવ વધતો જાય. એ પણ એમની સિસ્ટમમાં આવતું હોય કે કયા પ્રસંગે એને જાણપણું આપવું ને કયા પ્રસંગે સહજ ઉપકાર, એ ભલે ને જાણવા ના આવે પણ થઈ જતો હોય. એ બધું એમની ગણતરી પ્રમાણે જ ચાલતું હોય. હી ઇઝ અ માસ્ટર ક્રિએટર. એ આપણને ખબર ના પડે પણ લાખો ઉપર પ્રોસેસ ચાલતો હોય. એટલે સંત સમાગમનો આ મહિમા છે. એટલે સંત સમાગમથી આપણને ધીરજ, શ્રદ્ધા, આધ્યાત્મિક માર્ગે ખૂબ બંધાઈ રહે. કારણ કે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી દરેક સાધકને માથે મોટું જોખમ, મોટું વિઘ્ન તો છે જ. દરેક સાધકને માટે વિઘ્ન તો છે જ. જ્યાં સુધી એ સિદ્ધ એટલે કે બ્રહ્મરૂપ ન થયો ત્યાં સુધી તો એને અત્યંત સત્પુરુષની આવશ્યકતા છે. પડે ક્ષણે ક્ષણે એને આવશ્યકતા છે. એટલે એ સંત સમાગમનો એ અતિશય મહિમા છે. અને એ સંત સમાગમથી ખૂબ લાભ થાય છે. ગઢડા અંત્યનું 24મું વચનામૃત છે. 16 સાધનનું જ્ઞાનાંશથી વૈરાગ્યનું એ વચનામૃત. એમાં શ્રીજી મહારાજે કહ્યું, મહારાજને જયારે પ્રશ્ન પૂછાયો કે રૂઢી રીતે અક્ષરધામને પામી શકીએ એની માટેના સાધન કયા, ત્યારે શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા. તપ ને ત્યાગ ને વૈરાગ્ય,
સંત સમાગમ, શાસ્ત્ર વાંચન, આવી રીતે 16 સાધન બતાવ્યા. તો મૂંઝવણ થાય કે નહીં કે આ 16 સાધનમાં કયું ઓછું કરવું, સવાર 5 વાગે શું કરવું, બપોર 12 વાગે શું કરવું? 16 સાધન બતાવ્યા તો કયા ટાઈમે શું કરવું? તો યોગીજી મહારાજ જયારે અંત્યના 24માં વચનામૃતનું નિરૂપણ કરતા ત્યારે ખૂબ સરસ રીતે એક વાત, મુદ્દો સમજાવતા કે મહારાજ અહીંયા આપણને 16 સાધનની વાત કરી છે, પણ આ 16 સાધન મધ્યે એક સાધન એવું કયું છે કે જેના પેટા વિભાગમાં બાકીના 15 સાધનો આવી જાય. એવું યોગીજી મહારાજ પોતે સભાને પ્રશ્ન પૂછતા અને પછી પોતે જ ઉત્તર કરતા કે શ્રીજી મહારાજે તો 16 સાધન આપણને બતાવ્યા છે, બધા અગત્યના છે, પણ આ 16 સાધન મધ્યે એક સંત સમાગમ એવું સાધન છે કે જે યથાર્થ થાય તો બાકીના 15 સાધન એમાં આવી જાય. એવું યોગીજી મહારાજ નિરૂપણ કરતા કે બાકીના 15 સાધન એમાં આવી જાય. વ્યવહારિક માર્ગે એક વાત કઈ છે કે જે હાથમાં આવે તો બાકીનું બધું હાથમાં આવે. શું બરાબર છે? પૈસા. પૈસા હાથમાં આવે એટલે રેફ્રિજરેટર ઘરે આવે, ટીવી આવે, કાર આવે, મકાન મોટું થાય, ઇન્ટિરિયર બદલાય તો કે બદલાય, પૈસા આવે એટલે બધું આવે. તો વ્યવહાર માર્ગે જે પૈસાની કિંમત છે, જેના આધારે બધો વ્યવહાર રહ્યો છે, એમાં આધ્યાત્મિક માર્ગે સંત સમાગમ છે. યોગીજી મહારાજે કહ્યું કે બાકીના 15 એના પેટા વિભાગમાં આવી જાય છે. તો આ સંત સમાગમનો મહિમા છે. કારણ કે સંત સમાગમથી છે ને આપણી વૃત્તિ, આપણા સ્વભાવ, પ્રકૃતિ એ બધા સુધરે અને સારા થાય, ભગવાન સન્મુખ થાય. પહેલું કામ શું કરવાનું? સંત સમાગમથી પહેલું કામ આપણું શું થાય કે ભગવાન સન્મુખ આપણે થઈએ. આપણે હોતા નથી એવું નથી. વિવેકાનંદજી કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, કે દરેક આત્મામાં તેજ તો છે જ, પણ એને જરા આમ ખંખેરીને સરખો કરીને ભગવાન સન્મુખ લાવી દેવો ને, એ સત્પુરુષ કરી શકે. એ આ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે. એટલે સૌથી પહેલા સંત સમાગમનો લાભ એ આપણી નાસ્તિકતા ટળે. આપણે ભગવાનની ભક્તિ રોજ કરતા હોઈએ ને તો પણ નાસ્તિકતાનો ભાવ અંદર હોય. હા, એ ક્યારે બહાર આવે? જયારે આપણે ખૂબ કરીએ ભગવાન માટે, ભગવાન આપણી માટે ટાણે ના કરે ત્યારે. હા, પણ એ ટાણે ના કરે એમાં આપણું જીવનું હિત હોય, પણ એ તો આપણે સમજી ના શકીએ. અથવા તો ભગવાનને સંત કોક દિવસ એવું ચરિત્ર કરે ત્યારે આપણી એ નાસ્તિકતા બહાર આવે કે આવું કેમ કર્યું એમણે, અથવા તો મેં એમની માટે આટલું કર્યું ને એમને કેમ મારે પ્રસંગે મારું આટલું રાખ્યું નહીં. એ આ અપર લેવલની એક્ઝામ છે થોડી. એ વખતે નાસ્તિકતા બહાર આવી જાય છલકાઈને કે હવે નથી જવું મંદિરે. એક જણાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મોટું કવર મોકલ્યું, આમ ભારે હતું, કેમ કે મોટો કાગળ લખ્યો હશે. ખોલ્યું ને તો અંદરથી કંઠી, માળા, પૂજાની 5 મૂર્તિઓ, તિલક ચાંદલાનો સામાન બધું નીકળ્યું અને એક નાની ચિઠ્ઠી લખી કે મેં 20 વર્ષથી સત્સંગ કર્યો, મહાપૂજાઓ ગોંડલ અક્ષર મંદિરે ઘણી કરાવી, નિયમિત રવિ સભા ભરી, તોય મારા એકેય કામ થયા નહીં, એટલે હવે તમારો સત્સંગ તમને મુબારક. એવું પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મોકલ્યું કવર. જો 20 વર્ષ સત્સંગ કર્યા પછી પણ નાસ્તિકતાનો ભાવ રહી ગયો ને, નહીં તો આવો પ્રશ્ન કેમ થાય? પણ કેમ 20 વર્ષના સત્સંગ પછી એવો વિચાર ના આવ્યો કે જે મારા કામ નથી થયા ને, એ ન થયા ને એમાં મારું સારું રહેલું છે? એવો જે વિચાર દ્રઢ ન થયો ને, એ સંત સમાગમના અભાવે, એટલે રવિવારની સભાનો મહિમા છે કે રવિવારે સંત સમાગમનો લાભ થાય છે. રવિવારે સાંજે રવિ સભાના કાળ દરમિયાન તમે ઘરે બેસીને 200 માળા ફેરવો ને તોય 0, અને રવિ સભામાં આવીને જોકા ખાતા ખાતા કથા સાંભળો ને તોય 100 માંથી માર્ક્સ મળે. આજ્ઞા છે ને, સંત સમાગમનો મહિમા છે. તમને થાય કે આજે રવિવારની સભામાં નથી જવું, એના બદલે છે ને હું ઘરે 25 વતના હું વાંચું તોય કાર્યક્રમ 0. એ રવિ સભામાં જે સંત સમાગમનો લાભ મળે છે ને, એની કિંમત છે. અને મૂળ તો મોટી કિંમત તો આજ્ઞા છે ને. એટલે આજ્ઞાથી જે સાધન થાય ને એનો મહિમા છે. પેલા ભાઈએ કવર પાછું મોકલ્યું
સ્વામી કે હવે બોલાવો એને ફોન કરી. મોટા પુરુષને તો જીવ ઉપર દયા હોય. મધ્યનું 46મું વતના પુરુષ શ્રીજી મહારાજે કહ્યું કે આ વ્યવહારની દ્રષ્ટિએ કદાચ કોકને કોક વખત પાછો પડે તો અમને બહુ ખરખરો થતો નથી. એ તો પ્રારબ્ધના ભાગરૂપે નાસ્તિકને અને બિનસત્સંગીને થાય છે, વ્યવહાર ઓછો વધતો થઈ જાય. પણ કોક જીવ સત્સંગમાંથી પાછો પડે ત્યારે અમને એનો ખરખરો થાય છે. શ્રીજી મહારાજે મધ્ય 46માં લખ્યું કે એના બિચારાને થોડા કાળ જીવવું અને એનું પરલોક બગડશે. આવી દયા આવે. એટલે મહારાજ કે વખતે અમને ખરખરો થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ખરખરો થયો કે આને બિચારાને હવે એનું પ્રારબ્ધ એવી રીતે ભગવાનને સંતે ગોઠવ્યું હોય, એનો આધ્યાત્મિક માર્ગ એવી રીતે ગોઠવ્યો હોય, એટલે પછી અમુક કામ એના ન પણ થવા દે, એમાં એનું સારું રહેલું હોય. બસ આ સમજવું ને એ સંત સમાગમનું ફળ છે. સંત સમાગમનું પ્રથમ મોટું ફળ શું કે સેવા અને ભક્તિ ખૂબ કર્યા પછી પણ આપણું ધાર્યું કામ ન થાય ને, ધાર્યું પરિણામ ન આવે ને વ્યવહાર માર્ગે, તો એમ સમજણ રહે કે આમાં થયું હોત તો મારું બગડત. ભલે મારી ઈચ્છા છે કે આ કામ થાય, પણ થવામાં બગડત અને નથી થતું ને એમાં મારું સારું થાય છે. જો આ સમજણ દ્રઢ થઈને તો સંત સમાગમ યથાર્થ થયો કહેવાય. સ્વામી પછી એમને બોલાવ્યા, સમજાયા, ખૂબ આશીર્વાદ આપ્યા અને પાછા બધા વર્તમાન ધરાઈને પૂજા આપી. એ સત્પુરુષની દયા છે. એટલે અમુક વખતે એવું થાય. રાજકોટના એક હરિભક્ત છે ચુનીભાઈ ચાતુર્વેદી, અત્યારે તો 90 વર્ષની ઉંમર છે. શાસ્ત્રીજી મહારાજના વર્તમાન એમને ધરાવેલા છે. બહુ જ નિષ્ઠાવાન જૂના હરિભક્ત છે. એમને મેટ્રિકની એક્ઝામ હતી એ વખતે યોગીજી મહારાજ ગુરુપદે બિરાજમાન હતા. યોગીજી મહારાજના આશીર્વાદ લેવા ગોંડલ ગયા કે બાપા મારી મેટ્રિકની પરીક્ષા શરૂ થાય છે, આપ આશીર્વાદ આપો. યોગીજી મહારાજ કે ચલો ગુરુ અક્ષરદેરીમાં. યોગીજી મહારાજ ઠઠારો જોરદાર હોય. હા, બધા કામ મોટા જ કરવાના, નાનું વિચારવાનું જ નહીં. ચલો ગુરુ અક્ષરદેરીમાં. અને અક્ષરદેરીમાં ત્યાં ગયા, ચરણાવિંદ ખોલાવીને ચરણાવિંદ માંથી આમ ચંદન લઈને ચાંદલો કર્યો કે જાઓ ગુરુ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અને હાર પહેરાયો, ધબ્બો માર્યો એમની લાક્ષણિક અદામાં. અને ચનુભાઈ ચાતુર્વેદીએ પરીક્ષા આપી. 7 વિષય પરીક્ષા પૂરી થઈ. 2-2.5 મહિના પછી પરિણામ આવ્યું. 7 ફેલ, એકમાંય પાસ નહીં. પહેલો પ્રશ્ન શું થાય, તારું કથામાં તો યોગી મહારાજનો મહિમા બહુ સાંભળીએ છીએ અને યોગીજી મહારાજ ધબ્બો મારે તો કામ થાય, ના તો મને ચંદનનો ચાંદલો ચરણાવિંદ માંથી કર્યો, હાર પહેરાયો. યોગી મહારાજ કે સ્વામી હું ફેલ થયો. યોગી મહારાજ કે આપણે બીજી વખત. હવે તો તમે ના કહો તોય કરવાનું જ હતું. ઓક્ટોબર ટ્રાયલ, યોગીજી મહારાજ સેમ રિપીટ, ધબ્બો માર્યો, હાર, ચાંદલો, 1માં પાસ, 6માં ફેલ. એમ કરતા કરતા 10 ટ્રાયલ. કેટલી? 10 ટ્રાયલ. 10 ટ્રાયલ પછી પણ 2 વિષય તો ઉભા હતા. અને 10 ટ્રાયલમાં યોગીજી મહારાજના હાર, ચાંદલો, મોઢામાં સાકરનો કટકો અને 2 ધબ્બા. જાઓ ગુરુ પાસ થશો આ વખતે. 10 ટ્રાયલ પછી કે બાપા હજી 2 વિષય પાસ કરવાના બાકી છે. યોગી મહારાજ કે ના ગુરુ આપણે પાસ થવું જ છે, આશીર્વાદ છે, બળ છે. કે સ્વામી હવે મારે શ્રદ્ધા રહી નથી. યોગીજી મહારાજ જેવું આવું બોલે ને યોગી મહારાજ કે હારું ગુરુ આપણે સેવા કરો ને કંઈક નોકરી મળી જશે. તો બિચારા શ્રદ્ધાથી સેવા કરાય. પણ એમને મનમાં ક્યારે એવું ના થયું કે મને યોગીજી મહારાજ આટલા બધા આશીર્વાદ આપ્યા અને તોય ફળ્યા નહીં. દાદા ખાચરને ભાવનગર નરેશ સાથે કોર્ટમાં રાજકોટમાં કેસ ચાલતો હતો. જયારે જયારે મુદત પડે ને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સ્વયં હાર પહેરાવે, ચાંદલો કરે, મોઢામાં સાકરનો ગાંગડો મૂકે, જાઓ ફતે થશો, અને ધોયેલા મૂળાની જેમ દાદા ખાચર પાછા આવે. એટલે આ બધું રિપીટ જ થાય છે. હિસ્ટ્રી રિપીટ્સ. ઇતિહાસ હંમેશા પુનરાવર્તિત થતો હોય. અને પછી મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી કેસ સોલ્વ નહોતો થયો. અને મહારાજ ધામમાં ગયા પછી થોડા દિવસ પછી દાદા ખાચર ગોપીનાથજીની મૂર્તિ સામે બેઠેલા અને આંખમાં આંસુ હતા. ગોપાળાનંદ સ્વામી કે શું થયું? તો કે સ્વામી આ બધો સમયો નજીક આવે છે, સંતો ભક્તો બધા આવશે ગઢડે અને આપણે તો ખડામાં કઈ અનાજ નથી. અરે કે ખડામાંથી અનાજ લવાતું નથી. ગોપાળાનંદ સ્વામી કે કેમ? આપણે તો ખડામાં ઘણું અનાજ છે ને. તો કે સ્વામી છે પણ ભાવનગર દરબારની ચોકી છે, આપણે લઈ નહીં શકીએ, આપણો કેસ ચાલે છે. ગોપાળાનંદ સ્વામી કે આ કેસ ક્યારથી ચાલે? તો કે આટલા વખતથી. મહારાજને વાત નહીં કરેલી? તો કે કરેલી ને.
તો કે મહારાજે આશીર્વાદ નહીં આપેલા? દાદા ખાચર આંખ બંધ કરીને કે સ્વામી જેટલી વાર મુદત પડી ને એટલી વાર મોઢામાં સાકરનો ગાંગડો મૂકીને ચાંદલો કરીને હાર પહેરાઈને ધબ્બો માર્યો છે. ગોપાળાનંદ સ્વામી ભાવમાં આવી ગયા કે ભક્તોની સેવા કરવી છે ને કેમ બાકી રહે? પૂજારીને કે ગોપીનાથજીનો હાર લાવો, હાર લાઈને પહેરાયો, જાઓ ફતેહ થશે, જીતી ના આયા કેસ. તો એ દાદા ખાચરની શું સમજણ રહી કે 32 વખત શ્રીજી મહારાજે મને આશીર્વાદ આપ્યા, આજે 33મી વખત ગોપાળાનંદ સ્વામીમાં રહીને પણ શ્રીજી મહારાજે જ આશીર્વાદ આપ્યા છે. આ સમજણ સંત સમાગમથી આવે. ચુનીભાઈ ચાતુર્વેદી તો બિચારા ગોંડલ મંદિરમાં પછી બ્રાહ્મણ એટલે થાળ બાળ લઈ જાય ના લાવે, બીજું કઈ કરવાનું રહ્યું નહોતું. એવામાં ગવર્મેન્ટનો એક જીઆર આવ્યો કે જેટલી આ બધી બેંક, દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, એ બધામાં મેનેજર્સને પાવર્સ આપ્યા કે તમે ક્લાસ 3, ક્લાસ 4 ભરતી કરી શકો. એટલે ચંદ્રકાંતભાઈ ત્રિવેદી આપણા ચુસ્ત સત્સંગીએ ગોંડલ દર્શન કરવા આવ્યા કે યોગી માને કે સ્વામી મારું રાજકોટ દેના બેંકમાં પોસ્ટિંગ થયું છે અને સરકારનો એક જીઆર છે કે હવે અમને સત્તા છે મેનેજર તરીકે. હવે તો કોઈ એવી સત્તા મેનેજરો પાસે રહી નથી, પણ અમને એવી સત્તા છે કે ક્લાસ 3, ક્લાસ 4 એટલે કારકુનને પટાવાળાની ભરતી અમે કરી શકીએ. યોગીજી માં કે ગુરુ અમારા એક ચુનીભાઈ છે એને તમે બેંકમાં લઈ લો. એ કે પણ સ્વામી એમાં જીઆરમાં પાછી એક શરત છે. યોગી માં કે શું? કે 10મું ફેલ હોવો જોઈએ મેટ્રિક. યોગી માં કે છે જ, ઇન્ટુ બ્રેકેટ રાખ્યો જ છે આ નોકરી માટે. એ મોટા પુરુષને બધું જ અગાઉનું દેખાતા. ચુનીભાઈ ચતુર્વેદીએ આખી જિંદગી દેના બેંકમાં ફર્સ્ટ ક્લાસ નોકરી કરી, અત્યારે 90 વર્ષે ફર્સ્ટ ક્લાસ પેન્શન આવે છે અને વચ્ચે 15 વર્ષ લોસ એન્જલસ મંદિરે પૂજારી પણ જઈ આવ્યા બાપાની આજ્ઞાથી. પછી મોટી ઉંમર થઈને બધું પૂજારીનું નાનું કામ થઈ ના શકે એટલે પાછા આવ્યા. હવે અત્યારે એ કહે છે કે બરોબર સારું થયું મેટ્રિક પાસ ના થયો, કારણ કે મેટ્રિક પાસ થયો હોત ને તો ગ્રેજ્યુએશન તો મારી ક્ષમતા જ નહોતી, હું બીકોમ કે બીએ થવું. એવો વચ્ચે લબડી પડત ને તો મેટ્રિક ફેલ થયો એટલે બેંકમાં નોકરી મળી ને, બાકી મેટ્રિક પાસ થયો તો બેંકમાં નોકરી ના મળત, જાત ત્યાં. એટલે મોટા પુરુષ વ્યવહાર માર્ગે કે સત્સંગ માર્ગે આપણા જીવનમાં આપણે એમના શરણે આવ્યા એટલે જે પ્રસંગો ઉભા કરે ને એ બધા આપણા સારા માટે હોય, પણ એમની રીત શું છે? એ બોલે નહીં. પ્રશ્ન ક્યાં છે? બોલે નહીં. તમારે આપણે સમજણ દ્રઢ રાખવાની. આધ્યાત્મિક માર્ગે વાત તો એ જ સાચી છે, સાધકે જ સમજણ દ્રઢ રાખવાની. સત્પુરુષ તો ફૂલ પ્રોસેસ એની ઉપર ચલાવતા હોય. એ સમાગમનો લાભ છે. એટલે એ વખતે શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા જ કરવાના. શ્રદ્ધા અને વિશ્વાસ એ જે કહે છે બરોબર છે, એ જે કરે છે બરોબર છે એમ સમજીને વિશ્વાસ રાખીને કર્યા જ કરવાનું, તો મોટું કામ થઈ જાય. તો જો ઘણી વખત આવા પ્રસંગો બને ત્યારે નાસ્તિકતા આવી જાય, પણ દાદા ખાચરને ના આવી, ચુનીભાઈ ચાતુર્વેદીને ના આવી. એવા ઘણા ભક્તો અત્યારે પણ છે કે એમને આવા પ્રસંગે એ નાસ્તિકતા આવી નથી, પણ મોટા પુરુષના આશીર્વાદ હોય એ એક યા બીજા રૂપે ફળે જ, ના ફળે એવું બને જ નહીં. એ બોલ્યા હોય એ થાય જ. એટલે સમાગમમાં હંમેશા રહેવું એ આપણા જીવ માટે ખૂબ સારી વાત છે. જો પહેલી વાત આ કે છૂપો છાનો નાસ્તિક ભાવ હોય ને ટળી જાય. 1985માં ગુણાતીયાન સંઘ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે કલકત્તાથી બધા બંગાળી કારીગરો આવેલા અને પન્ના બાબુ એના મુખ્ય લીડર હતા. એ તો એકદમ સામ્યવાદ સંસ્કાર, કારણ કે વેસ્ટ બેંગાલમાં તો બધું કમ્યુનિસ્ટ, તો એમને ભગવાન પ્રત્યે ધર્મ પ્રત્યે શ્રદ્ધા જ નહીં. પણ સ્વામી બાપાના સમાગમમાં એટલે કે એમ બેસીને કથા વાર્તા સાંભળી હોય ને વિશેષ પ્રસંગ એવું નહીં, પણ સાહજિક વાતચીત સંતોલિયા કે બાપા પન્ના બાબુ મુખ્ય છે, 150-200 કારીગર સ્વામી આશીર્વાદ આપ્યા હોય. સમયાની બધી સેવા પૂરી થઈને ત્યાં સુધીમાં એમના અંતરના રજકણો બદલાઈ ગયા. સમયો પૂરો થયો અને પાછું કોલકાતા એમની ટીમ સાથે જતા હતા. બાપાને છેલ્લે મળ્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા કે સ્વામીજી, મને બીજી તો વાત ખબર નથી, પણ તમને હું મારા પિતા તુલ્ય માની શકું એવી આપનામાં શ્રદ્ધા મને બેઠી છે. આપ જે કહેશો હું કરીશ. સ્વામી એમને માળા આપી. અને હમણાં 4-6 મહિના પહેલા કોલકાતા મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવની તમે સંતો ત્યાં ગયેલા, તો પૂજ્ય નારાયણમુનિ સ્વામીને એમની સાથે અમે સંતો પન્ના બાબુના કારખાને ગયેલા. ત્યાં જબરજસ્ત મોટા પાયા ઉપર બધું એમનું પેલું કેનનું વર્ક ચાલે છે. કંઠી પહેરે છે અને પૂજા નિયમિત કરે છે.
કે મને સ્વામી બાપાએ 85 માં આપી ત્યારથી હું નિયમિત કરું છું. બાકી એ જળમૂળમાંથી નાસ્તિક, એને આ બધું ફાવે જ નહીં. તો જો મોટા પુરુષના સમાગમમાં આ લાભ થાય છે. પ્રોફેસર ફ્રિજ ઝેકોસ્લોવાકિયાના 1992માં આપણો અક્ષરધામમાં પ્રદર્શન 2માં જે મલ્ટીમીડિયા શો હતો 14 પડદા ઉપર એક સાથે ચાલતો હતો. એ વખતે મલ્ટીમીડિયા શો નો એક શરૂઆત હતી ને જમાનો હતો. તે ગામડેથી હરિભક્તો કે આ સંતોએ એક પડદો હું ના રાખ્યો, 14 રાખ્યા, તે એક રાખવો જોઈએ ને, આ પૂગી વળાતું નથી. આમ થઈ જાય છે, આ દ્રશ્ય શું જોવું. પણ એક મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશનની એક ઇફેક્ટ હોય છે અને બહુ ઓછા સમયમાં બહુ મોટી વાત કેવી હોય તો મલ્ટીમીડિયામાં જ જવું પડે. એ શો એમને ડિઝાઇન કરેલો. હવે આ ઝેકોસ્લોવાકિયામાં ઉછરેલા એ પણ સંપૂર્ણ કમ્યુનિસ્ટ દેશ, નાનપણથી ધર્મમાં અને ભગવાનમાં માને નહીં. દેશમાં એક પણ ચર્ચ નહીં. જૂના ચર્ચ હતા એ બધાને ઓફિસમાં કે વેરહાઉસમાં સરકારે ફેરવી દીધેલા. એક મૂર્તિ જોવા ના મળે. આપણે એમનો સંપર્ક કર્યો કે કારણ કે એ વખતે મલ્ટીમીડિયા શોમાં નંબર 1 હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન માટે એમણે બનાવેલો, પાકિસ્તાનના સરમુખત્યાર હતા ઝિયાઉલ હક, એમની માટે એમણે બનાવેલો, ઈરાનના સરમુખત્યાર હતા શાહ ઓફ ઈરાન, એમની માટે એમણે બનાવેલો. અને તે જમાનામાં 1992માં એક શો બનાવવાના $2 મિલિયન $20 લાખ ચાર્જ કરતા હતા. આપણે એમને હાયર કર્યા. અમારે છે ને આત્મા પરમાત્માની થીમ અને આત્માને ગુણાતીત ગુરુનો યોગ થાય તો પુરુષોત્તમ નારાયણ પ્રત્યે દાસભાવ અને ભક્તિ દ્રઢ થાય અને મુક્તિ થાય. આટલો મુખ્ય થીમ જે વચનામૃતનો સારાંશ એ આપણે સમજાવવાનો હતો. તે પહેલા તને આત્માની વાત સમજાવીને એ જ અઘરી પડે એવું હતું. કારણ કે આને તો બે છૂટું હતું જ નહીં. દેહ ને આત્મા બે છૂટા તો આને હતા જ નહીં. કોઈ ધર્મના ને ભગવાનના સંસ્કાર જ નહીં. એટલે ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં આવ્યા અને અમે યુવકો એમને છાત્રાલય દેખાડતા હતા. પછી તો અમને પૂછ્યું કે અમને સંતો આવી આત્માની વાત કરે છે શું છે. એટલે એમને ચેક એ કરવું હતું કે ડાઉન ધ લાઈન સંપ્રદાયમાં નાનામાં નાના વ્યક્તિ પાસે આ વાત ક્લિયર છે, પ્રિન્સિપલ. તમે યુવકો કીધું ખા આપણે આત્મા છીએ ને આપણે આ દેહ નથી ને આપણા તો અનંત જન્મ થઈ ગયા. તરત મોઢું બગાડ્યું કે વોટ ડુ યુ મીન બાય મેની બર્થ્સ? ઘણા બધા જન્મો એટલે તમે શું માનો છો? કારણ કે આ લોકોને તો પૂર્વજન્મ પુનર્જન્મ જેવું છે જ નહીં કોઈ. એટલે અમે યુવકોએ કીધું કે આપણા આવા ઘણા જન્મ થઈ ગયા. તો પ્રોફેસર ફ્રીજ કાકા હજી મને યાદ છે, આમ ટેબલ ઉપર હાથ પછાડ્યો. આમ અમે બધા યુવકો સામે બેઠા હતા કે ધેટ મીન્સ ઓન સમ ડે આઈ વોઝ અ ડોંકી, કે કોક જમાનામાં હું ગધેડો હતો. એટલે મેં કીધું કે શાસ્ત્રની દ્રષ્ટિએ હા, હું ને તમે બે. કારણ કે આવા મોટા માણસ જોડે આપણે ગધેડા બનવું પડે થોડી વાર. એટલે મેં એવું કીધું, મેં કહું હા શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે બે. તો કે મારે બિલીવ કેવી રીતે કરવું? મેં કહું બિલીવ બીજી કોઈ રીતે થાય એમ નથી. કારણ કે આપણને ક્યાં પૂર્વજન્મ કઈ દેખાવાના. શાસ્ત્રના વચન અને શાસ્ત્ર પ્રમાણે જેમનું જીવન છે એવું પ્રમુખ સ્વામીના વચન માનવાનું અને માનીને આગળ ચાલીએ તો કામ થશે. પછી તો ઘણા બધા પ્રસંગે એમના બધી વાત બેઠીના મલ્ટીમીડિયા શો એમને બનાવ્યો. એમાં એમને 800 જેટલી સ્લાઇડ્સ પાડી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની આખી દિનચર્યા એમને લેવાની હતી. પછી પાછા ત્યાં ચેક દેશ ગયા. એમના દેશમાં ગયા પછી એમના સ્ટુડિયોમાં બેઠા અને કાયમ કચરા પોટલી લઈને જ બેસે, કચરા પેટી. આમ સ્લાઇડ જોવે અને લાગે કે આમાં સહેજ તણાવ દેખાય છે, થાક દેખાય છે, સહેજ આમ મૂડ ઓફ હોય એવું દેખાય છે, ફટ કચરા પેટી સીધી સ્લાઇડ. આજે મેં નામ આપ્યા પેલા 2-3 મહાનુભાવોના જેની માટે એમને શો બનાવેલા, એમાં એની કેટલી બધી સ્લાઇડ એમને કચરા પેટીમાં નાખી દીધી કે આમાં સહેજ ટેન્શન દેખાય છે, આમાં સહેજ થાક દેખાય. અને પ્રમુખ સ્વામી મહારાજની 800 સ્લાઇડ લઈને બેઠા. આ પરફેક્ટ, આ લેવી છે, આ લેવી છે. હવે જોઈતી હતી એમને 80 જેટલી જ. પણ 2.5 કલાક પછી 800 ની થપ્પી અહીંથી અહીં આવી ગઈ. એક પણ સ્લાઇડ કચરા પેટીમાં ના ગઈ. અને એમને ઘા વાગ્યો હૃદયમાં કે આ વ્યક્તિ 6 મહિનાના ગાળા દરમિયાન આટલું જાહેર જીવન જીવે છે, આટલા લોકોને મળે છે અને આટલી બધી પ્રવૃત્તિ કરે છે. અને મેં નેચરલ ફોટોગ્રાફી કરી છે એમની, ઉઠતા બેસતા, ફોન પર વાત કરતા, પત્ર લખતા, મળતા, સભામાં પૂજા કરતા. એક પણ જગ્યા એમની આંખ કે ચહેરા ઉપર થાક, કંટાળો, ઉદ્વેગ, ડિપ્રેશન દેખાતું જ નથી. આ કોઈ સિદ્ધ પુરુષ છે, આ કોઈ સિદ્ધ પુરુષ હોવા જોઈએ. અને બધી વાતો તો એમણે સંપ્રદાયની સાંભળે એટલે એમને બાપા પ્રત્યે આકર્ષણ થયું. અને પછી તો રેન્ડમલી એમને 80-100 સ્લાઇડ સિલેક્ટ કરીને વિડીયો શો બનાવી દીધો.
પણ એમને એટલો બધો સદભાવ થયો, એમને કંઠી પહેરી, પૂજા લીધી, તિલક ચાંદલા સહિત પૂજા લીધી, અને ત્યાં ઝેક દેશમાં એમના ઘરે ઇલેક્ટ્રોનિક મંદિર ઉભું કર્યું. કેવું? આવું મંદિર આપણે મૂર્તિ વાળું નહીં, એમને ઇલેક્ટ્રોનિક મંદિર ઉભું કરેલું કે રોજ સવારે એમના પતિ પત્ની સંતાનો બધાને પાક્કો સત્સંગ થઈ ગયો. સવારે નક્કી કરે કે આપણે બધાએ પૂજા કરવી, કઈ સ્મૃતિ કરવાની, તો કે પ્રમુખ સ્વામી ગોંડલ. 3 સ્વીચ દબાવે એટલે બાપા સ્ક્રીન ઉપર ગોંડલમાં પૂજા કરતા આવી જાય, એની સામે બેસીને બધા પૂજા કરે ઘરમાં બધા. બધા દોડ્યા. પછી પૂજા પતે ને એટલે બધા એકબીજાને ઇન્ડિયન સ્ટાઇલ પ્રમાણે પગે લાગે. પછી નાસ્તો કરવા બેસે એટલે કે ક્યાંની સ્મૃતિ, તો કે અમદાવાદ. 3 સ્વીચ દબાવે સ્ક્રીન ઉપર અમદાવાદ, બધી વિડીયો અમને ઉતારેલી. એટલે અમદાવાદ બાપા જમતા હોય એની સ્મૃતિ કરતા કરતા જમવાનું. એટલો દ્રઢ સત્સંગ થઈ ગયો. યોગી શતાબ્દી મહોત્સવ શરૂ થયો એના 3જા કે 4થા દિવસે એ અને એની આખી ટીમ પાછા યુરોપ જતા હતા. બહુ ભવ્ય આપણે એમને વિદાય આપેલી. બધા સદગુરુ સંતો એમને હાર પહેરાવેલા. બાપાએ સવારે પ્રાતઃ પૂજા પછી એમને હાર પહેરાવ્યા. એમને પ્રવચન પણ કર્યું અને પ્રવચનમાં રડી પડ્યા. અને પોતે બોલ્યા કે જે પ્રોફેસર ફ્રીજ અહીંયા ભારત આવેલા અને જે પ્રોફેસર ફ્રીજ હું આજે ભારતમાંથી જઈ રહ્યા છીએ, એ બંને વચ્ચે આસમાન જમીનનો ફેર છે. હું નાસ્તિક હતો ને આસ્તિક થઈને જઉં છું. જ્યાં સત્પુરુષનો પ્રભાવ, પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ. અને એ પાછા ઝેક દેશ ગયા અને 1994માં 2 વર્ષ પછી બાપાને ઝેક બોલાવ્યા અને સ્વામીને ત્યાં પધરાવ્યા અને સ્વામીને કહ્યું કે અહીંયા મંદિર કરો અને 2 સંતોને અહીંયા રાખો, અમારા દેશને ધર્મ અને સંસ્કારની જરૂર છે. હું આખું મંદિર બાંધું, 2 સંતો રે અહીંયાનું પાલન પોષણ કરું, પણ તમે આ 2 સાધુને રાખો. બાપાએ માંડ સમજાયા હતા કાકાને. કાકા તો કે મૂકીને જ જાઓ 2. સ્ટાફમાં બધા કે કોને રાખશે? કાકા તો કે મૂકીને જ જાઓ 2 ને કે. એટલે પછી એમને સ્વામી બાપાએ બધી વાત સમજાવી અને ત્યાં બધી પ્રેસ કોન્ફરન્સ એમને બોલાવી હતી. આખા ઝેક દેશના પ્રેસ રિપોર્ટર હતા. બધી વાત એમને સમજાવી કે આવો ધર્મ છે, આવી સંસ્થા છે, આવું કાર્ય કરે છે. પછી છેલ્લે ફોટોગ્રાફીમાં એ બાપાની બાજુમાં આમ આંગળી રાખીને ઉભા રહી ગયા પ્રોફેસર કાકા. તો વિવેક સાગર સ્વામી જોયું કે આ કેમ આમ આંગળી રાખી છે? હવે આ તો બહુ પ્રતિષ્ઠિત મોટા માણસ, આખા ઝેક દેશમાં બધા એમને ઓળખે પ્રોફેસર ફ્રીજને. અને અમે ત્યાંના પ્રેસિડેન્ટ સાથે તો એકદમ પર્સનલ મિત્રતા. પતી ગયું ને પછી વિવેક સાગર સ્વામી પૂછ્યું કેમ આમ આંગળી રાખી? પહેલા આપણે ગુણાતીયન સ્વામીની આંગળી આમ રાખતા. કેમ? એ દેખાડે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને એમની ઓળખાણ એમણે જ કરાવી. પ્રોફેસર ફ્રીજ કે ગુણાતીયન સ્વામી આમ નથી ઉભા? શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધારે એમને કોણ ઓળખતું હતું? એમની ઓળખાણ ગુણાતીયન સ્વામી આપી. એમ પ્રમુખ સ્વામી ઝેક દેશમાં પધારે એમને કોણ ઓળખે છે? મારે ઓળખાણ આપવાની ને, હું આમ ઉભો રહું. ત્યાં ઉભા રહીને ફોટો પડાયો. બોલો. એમને જયારે એક પત્ર અમદાવાદમાં વર્ષો પછી બાપાને લખ્યો, ખૂબ ભક્તિભાવપૂર્વક લખ્યો. એ પત્ર વાંચીને બાપાના આંખમાં આંસુ આવી ગયા અને સ્વામીએ એક વાક્ય બોલ્યા. એ પત્ર વાંચ્યા પછી રિપોર્ટમાં એ પ્રસંગ બહુ સરસ નોંધાયેલો છે. સ્વામી બોલ્યા કે ફ્રીજ કાકાની ભક્તિ દાદા ખાચર જેવી છે. એ બાપા બોલેલા. હવે ક્યાં નાસ્તિકના અને સામ્યવાદના સંસ્કાર, અને ત્યાંથી એમને દાદા ખાચરની ઉપમા આપી પ્રમુખ સ્વામી મહારાજ કે દાદા ખાચર જેવી ભક્તિ છે એમની. આ પરિવર્તન એક મનુષ્ય જીવનમાં સત્પુરુષ જ લાવી શકે. એક મનુષ્ય જીવનમાં ન થઈ શકે આ કક્ષાનું પરિવર્તન. એટલે પ્રમુખ સ્વામી મહારાજના સમાગમથી જીવનમાં પૂર્ણ સફળતા પ્રોફેસર ફ્રીજ કાકા ને મળી. પન્ના બાબુને મળી કે સાવ નાસ્તિક હતા એમાંથી આવા આસ્તિક થઈ ગયા. કલ્યાણની પ્રતીતિ આવી ગઈ, મોક્ષ થઈ ગયો, અક્ષરધામમાં બેઠા. અને પ્રોફેસર ફ્રીજ કાકા ધામમાં ગયા અને સ્વામીને સમાચાર મળ્યા. સ્વામી કે મહારાજની સેવામાં બેસી ગયા. કેટલી મોટી વાત થઈ. તો જો મોટા પુરુષની આ સામર્થ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજની એક વિશેષતા ખબર છે? એ બીમાર પડે એટલે આપણને એમ લાગે ને કે આપણી જેમ બીમાર પડે, જો એમને તાવ આવ્યો, હા, જો એ એન્ટીબાયોટિક લીધી, હા, જો ઇન્જેક્શન લીધું, હા, જો આ નાક ચાલે, જો એમનું એવું દેખાય ને. પણ પ્રમુખ સ્વામી મહારાજની બીમારી જે વર્ષે આવી એ બધી સારી રીતે સ્ટડી કરીએ ને તો એમની બીમારીમાં એમને જે ડોક્ટરે ટ્રીટ કર્યા છે ને બધા ડોક્ટર સત્સંગી થઈ ગયા. ઇતિહાસ છે.
બીમારી દરમિયાન જેના ઘરે રહીને આરામ કર્યો ને એ બધા નિષ્ઠાવાન હરિભક્તો થઈ ગયા. એમ્સ, બરોડા, બધા નિષ્ઠાવાન હરિભક્તો થઈ ગયા. એટલે ત્યારે ખબર પડે કે એમની બીમારીમાં પણ સમાગમનો લાભ અને ફળ છે. એ બીમાર થાય છે ને એની પાછળ પણ એમના હેતુઓ હોય, બધું ગણતરીપૂર્વક ચાલતું હોય. તો એ થયેલું છે કે એમની બીમારીમાં પણ આવો લાભ થયો છે. આપણે તો સ્વામીને કોલેસ્ટ્રોલ ભરાણું, બ્લોક આવ્યું ને હાર્ટ પેલું એન્જિયોગ્રાફી આવીને પછી બાયપાસ આવ્યું. પણ એ બાયપાસ થયું એમાં ડોક્ટર સુબ્રમણ્યમનું બાયપાસ થઈ ગયું. સાઉથ ઇન્ડિયાના ડોક્ટર લેનોક્સેલ હોસ્પિટલમાં 5000 વ્યક્તિઓ એમના આધારે જીવે છે. બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને અત્યારે દુનિયાના ટોપ 3 ઓપન હાર્ટ સર્જન્સમાં એમનું નામ છે. એમના હાથ દ્વારા અત્યાર સુધીમાં 20,000 બાયપાસ સર્જરી થઈ છે. અને હેન્ડ્સ ઓફ ગોડ 99.9% સક્સેસ રેટ. તમારા પેશન્ટ ડોક્ટર સુબ્રમણ્યમના હાથમાં હોય ને એટલે રિલેક્સ, સારું જ થશે. અને સવારના પોરમાં ઉઠીને 8 વાગ્યાથી ઓપરેશન ચાલુ કરવાના. એક ઓપરેશન થિયેટરમાં ચાલુ જ હોય એની ટીમ ફટાફટ ઓપરેશન કરે. એ ડોક્ટર સુબ્રમણ્યમ કર્મવાદમાં માને. ગીતા વાંચે પણ કર્મવાદમાં માને. ભક્તિ અને જ્ઞાન યોગમાં એટલું બધું નહીં. અત્યારે લોકોને બાર એવું હોય છે ને કે આપણે કર્મ સારા કરવા, પણ એ સાચી વાત છે, પણ દેટ ઇઝ 33%. કર્મયોગની તું જે વાત કરે છે એની સામે ભક્તિ યોગ ને જ્ઞાન યોગ અત્યારે આપણે ચાલે છે. ભક્તિ યોગ ચાલે છે, જ્ઞાન યોગ ચાલે છે. એની એટલી જ જરૂર છે કે કાલ સવારે 9 વાગે કર્મ ચાલુ કરીએ પોતપોતાના વ્યવસાયમાં, ત્યારે કેવી રીતે કરવું, કેટલું કરવું, કેવા ભાવથી કરવું, એ બધું જ્ઞાન અને ભક્તિ યોગથી સમજાશે. ડોક્ટર સુબ્રમણ્યમ કર્મ કરતા હતા. એમને ભગવાનમાં એવી શ્રદ્ધા ને ભક્તિ નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવ્યા, પહેલો જ એમને ઇમ્પ્રેશન શું પડી? એન્જિયોગ્રાફી કરીને બ્લોક આવે ને ડોક્ટર સુબ્રમણ્યમ કીધું કે તાત્કાલિક બાયપાસ લેવી પડશે. યોગી ચરણ સ્વામી, ડોક્ટર કિરણ દોશી, ત્યાં સ્થાનિક બીજા ડોક્ટર્સ મહેન્દ્રભાઈ એ લોકોએ બાપાને વાત કરી કે સ્વામી ધીમે ધીમે, કારણ કે તમારે કોકને કેવું હોય કે તમારી બાયપાસ હવે આવે છે તો સમાચાર ધીમે ધીમે આપવા પડે કે બાપા બાયપાસ ઓપરેશન કરવું પડશે. સ્વામી આમ સુતા હતા ને કે કરી નાખો, વાંધો નહીં. ડોક્ટર સુબ્રમણ્યમને આ પહેલો સ્પર્શ હૃદયમાં થયો કે આ સામાન્ય વ્યક્તિ તો છે નહીં. આટલી મોટી સંસ્થાના ધર્મગુરુ અને વહીવટી પ્રમુખ છે અને મોટી ઉંમર છે એમની. કોક આપણને બાયપાસના સમાચાર આપે ને એટલે પહેલો વિચાર શું આવે? બેંક એકાઉન્ટમાં બીજું નામ કોનું છે? પહેલો વિચાર એ આવે કે એમને સંસ્થાનો અને આ બધો વહીવટનો એની જવાબદારી છે, પણ નિર્લેપ પણ એટલા છે. એ પહેલો સ્પર્શ. પછી બાપાની બાયપાસ ઓપરેશન કર્યું, બધું પતી ગયું. એમને પ્રમુખ સાહેબ પ્રત્યે બહુ સદભાવ થયેલો. એ ઘણા વર્ષો પછી ખબર પડી કે એમને ઝી ટીવી ઉપર 130 દેશોમાં એક લાઈવ ટેલિકાસ્ટ પ્રોગ્રામમાં એમને પૂછવામાં આવ્યું, સેલિબ્રિટીઝને અઠવાડિયે એકવાર લાવતો, એમાં ડોક્ટર સુબ્રમણ્યમને લાવેલા કે તમે તે વખતે કે આ 12-13 હજાર બાયપાસ ઓપરેશન કર્યા છે, એમાં કોઈ એવો અનુભવ થયો છે કે લાગણીઓ તો હૃદય સાથે સમાયેલી હોય અને તમે તો 13-15 હજાર હૃદય હાથમાં લીધા છે, તો તમને કોઈ લાગણીનો અનુભવ થયો છે? ડોક્ટર સુબ્રમણ્યમ બહુ નિખાલસપણે કહ્યું કે એવો કોઈ વિશેષ અનુભવ મને નથી થયો, પણ એકવાર when I was operating on પ્રમુખ સ્વામી મહારાજ, મેં જયારે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઓપરેટ કરતો, 15,000 બાયપાસમાંથી એક જ બાયપાસની વાત કરતા હતા કે હું જયારે પ્રમુખ સ્વામી મહારાજના હૃદય ઉપર બાયપાસ કરતો હતો અને એમની છાતી પોળી કરી પાંસળીમાંથી એમનું હૃદય મેં બહાર હાથમાં લીધું અને મારા હાથમાં મેં પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય પકડ્યું, મારા આખા શરીરમાં ઝંઝણાટી વાપી ગઈ. મને દિવ્યતાની અનુભૂતિ થઈ. મને એવા વિચાર આવવા માંડ્યા કે મારે સમાજ સેવા કરવી જોઈએ, મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, મારે આત્માનું કલ્યાણ કરવું જોઈએ. એવા મને વિચાર એમનું હૃદય હાથમાં પકડ્યું ત્યારે આવ્યા. ત્યારે મને લાગ્યું કે આ વ્યક્તિ કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને પછી ઓપરેશન થિયેટરમાં આખું આમ બ્લુ તેજ છવાઈ ગયેલું, એ અનુભૂતિ એમને થયેલી. અને પછી સ્વામી બાપા પ્રત્યે ખૂબ આકર્ષણ થયું અને સ્વામી બાપાએ પછી એમને માળા આપી. તો આજે માળા પણ નિયમિત ફેરવે છે. એમની ઓફિસમાં એક જ ફોટોગ્રાફ છે, પ્રમુખ સ્વામી મહારાજનો રાખે છે. ફુલદોલમાં પણ સારંગપુર આવેલા સ્ટેજ ઉપર દંડવત કરેલા આપણે જોયેલું. અને અમદાવાદમાં જે સાલ હોસ્પિટલ છે ને એના ઉદઘાટન પ્રસંગે એમને બોલાવેલા ડોક્ટર સુબ્રમણ્યમે, બધા હાર્ટ સ્પેશિયાલિસ્ટે, અને ઘણી તપસ્યા કરી હતી. એક માળા ઉપર એક પગે ઉભા રહીને કે તમે પધારો, ત્યારે પધાર્યા હતા. કારણ કે આ તો બહુ જ મોટા માણસ.
અને બધા વિનંતી કરી કે તમારે વર્ષે એક દિવસ ગુજરાતને આપવો, જેથી તમારા જ્ઞાનથી ગુજરાતના બધા હાર્ટ સ્પેશિયાલિસ્ટ લાભાન્વિત થાય. આવા ડોક્ટર સુબ્રમણ્યમે સાલ હોસ્પિટલનું ઉદઘાટન પત્યું ને પછી ડોક્ટરોને પ્રશ્ન પૂછ્યો કે વેર ઇઝ હિંમતનગર? હિંમતનગર ક્યાં આવ્યું? કે ડોક્ટરોનો પ્રશ્ન થયો કે આને હિંમતનગર શબ્દ આવડ્યો ક્યાંથી? આ સાઉથ ઇન્ડિયન અમેરિકન ને હિંમતનગર આવડ્યું ક્યાંથી? તો કે કેમ હિંમતનગર? તો કે મારે ત્યાં જવું છે. તો કે કેમ? તો કે મેં ઇન્ફોર્મેશન મેળવી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે હિંમતનગરમાં છે અને હું ગુજરાતમાં આવું અને એમને મળ્યા વગર જવું એ મારી માટે સારું ના કહેવાય. આઈ હેવ ટુ ગો. ડોક્ટરે કીધું કે અહીંથી લગભગ 2 કલાક થશે કારમાં. તો કે ચલો મારે જવું છે. તો ડોક્ટર કે અમે સાથે આવીએ બધા? તો કે આવો ને. તો બધા ડોક્ટર ખુશ થઈ ગયા. 2 કલાક આપણને સુબ્રમણ્યમ સાથે મળતા. સાલ હોસ્પિટલના બધા ડોક્ટર ગોઠવાઈ ગયા ગાડીમાં. રસ્તામાં જતા હતા ને ડોક્ટર સુબ્રમણ્યમ એ લોકોને પ્રશ્ન પૂછ્યો કે તમે લોકો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે? તો ડોક્ટર્સ ક્યાં વાંચી છે ને? ડોક્ટર સુબ્રમણ્યમ બોલ્યા કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે. ટુડે આઈ એમ ટેકિંગ યુ ટુ અ પર્સન હુ ઇઝ લિવિંગ શ્રીમદ ભગવદ્ ગીતા. તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે પણ હું તમને આજે એક એવી વ્યક્તિ પાસે લઈ જાઉં છું જે શ્રીમદ ભગવદ્ ગીતા મૂર્તિમાન જીવી રહ્યા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે ડોક્ટર સુબ્રમણ્યમ, સાઉથ ઇન્ડિયન અમેરિકન ડોક્ટર, એ આપણા બધા ગુજરાતી ડોક્ટરોને લઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ પાસે. કેટલો બધો એમના જીવનમાં પરિવર્તન આવ્યું. અને હમણાં પણ ઇન્ડિયા આવ્યા ત્યાં સારંગપુર દર્શન કરવા આવ્યા અને સ્વામીને કે સ્વામી શેક હેન્ડ કરો. અને બાપા એમની સાથે શેક હેન્ડ કર્યા. મારો હાથ દબાવો કે. અને બાપાના એમને હાથ આમ બાપા એમનો હાથ દબાયો. એમને ખાલી ચેક કરવું હતું જોર. એટલે આમ બાપાએ હાથ દબાવ્યો ને પછી સ્વામીને બધી રીતે જોયું, ચેક કર્યું. ડોક્ટર સુબ્રમણ્યમ શું બોલ્યા? હમણાં જ સારંગપુરમાં બાપા પરદેશ ગયા 2-3 મહિના પહેલા જ એમણે સંતોને અને ડોક્ટર્સને કીધું કે હી ઇઝ ફિટ, એમનું સ્વાસ્થ્ય સારું છે. એ ઓછું જમે છે અથવા નથી જમતા એ એમની ઈચ્છાની વાત છે. અત્યારે જે કંઈ કરે છે ને એમની મરજીથી કરે છે. એમને એવું કરવું પડે એવું જરૂરી નથી. આ ડોક્ટર તરીકે હું બોલું છું એવું કે પોતે બોલ્યા. અને પછી એક વાક્ય બોલ્યા, અલ્ટિમેટ વાક્ય ડોક્ટર સુબ્રમણ્યમ બોલ્યા એ કે અત્યારે પ્રમુખ સ્વામી ઇઝ ટેસ્ટિંગ ઓલ ઓફ અસ. પ્રમુખ સ્વામી આપણી બધાની પરીક્ષા લે છે. એટલે એ જે કરે એમાં તમે ભળી જજો. આવું ડોક્ટર સુબ્રમણ્યમ કહી ગયા. બોલો વચનામૃતનો સાર કે અત્યારે જે કરે ને એમાં તમે ભળી જજો. એની જે ઈચ્છા હોય ને એ પ્રમાણે કરજો. બાકી અત્યારે આપણી પરીક્ષા લઈ રહ્યા છે. એ બીમારી બતાડે છે ને એ બીમારી એમને નથી. એ ચરિત્ર છે. લો આ વચનામૃતનો સાર હાથમાં આવી ગયો. હવે ક્યાંય હતા ડોક્ટર સુબ્રમણ્યમ અને ક્યાં પહોંચાડી દીધા આ સત્પુરુષનો પ્રભાવ. પ્રમુખ સ્વામી કઈ બેસીને કલાક કથા વાર્તા નથી કરી પ્રોફેસર ફ્રીજને કે પન્ના બાબુને કે ડોક્ટર સુબ્રમણ્યમને. સહજ સમાગમ, સહજ ક્લોઝનેસ, એમાંથી આ ઇફેક્ટ આવે. તો સત્પુરુષના સમાગમથી આ બહુ જ મોટો લાભ આપણને થાય છે કે જીવમાં ભગવાનના અસ્તિત્વની એ દ્રઢ ભાવના થાય છે. એ નિશ્ચય આપણા જીવનમાં અતિશય દ્રઢ થાય છે અને એ દ્વારા આપણને બહુ જ મોટો લાભ એ મળે છે. એટલે એ વાત આપણે સમજીએ તો આપણને આ સમાગમનો વિશેષ લાભ એ જીવનમાં અતિશય દ્રઢ થાય. બીજી એક વાત સંત સમાગમમાં એ છે કે આપણને ભગવાન આપણી સાથે છે પ્રતીતિ આવે છે. આ બહુ મોટો લાભ છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજની સાથે અખંડ ભગવાન રહ્યા છે, એ તો સાક્ષાત એમનું સ્વરૂપ છે. પણ આપણે એક સ્થૂળ દ્રષ્ટિએ વાત કરીએ, આપણને પણ ભગવાન અખંડ સાથે જેવી અનુભૂતિ થાય. હમણાં ગયા વર્ષે અમેરિકામાં એટલાન્ટામાં એક નાનો બાળક આપણો નીરવ 6 વર્ષનો છે. એને સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ક્લાસ ટીચરે નિબંધ લખવા માટે આવ્યો કે મારું કુટુંબ, નિબંધ લખો 10 લીટી. એટલે બધાએ લખ્યું. એમાં નીરવે લખ્યું કે માય ફેમિલી વી આર 10 મેમ્બર્સ. અમે 10 જણા છીએ. અમેરિકામાં છે ને વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. નાના બાળકને સ્પષ્ટ હોય કે કુટુંબ એટલે પતિ પત્ની અને સંતાનો. મા બાપ ભેગા રહેતા હોય તો તમારે કહેવાનું મારા પેરેન્ટ્સ અમારા ફેમિલીમાં સાથે રહે છે એવું બોલવાનું. હા, ફેમિલીમાં ના ગણાય. અને ભાણિયા ભત્રીજા રહેતા હોય ને તો એક્સટેન્ડેડ ફેમિલી, શબ્દ ચોખ્ખો જ છે, એક્સટેન્ડેડ ફેમિલી. એટલે મારા કુટુંબની બહારના બધા 2-4 સભ્યો ભેગા રહે છે. એટલે પેલા ક્લાસ ટીચરે પૂછ્યું કે નીરવ
તમે લોકો 10 ફેમિલી મેમ્બર છો? નીરવ કે હા. એટલે ટીચરને થયું કે આ નીરવને લોકો 8 ભાઈ બહેનો હશે, આવું તો અમેરિકામાં પોસિબલ નથી. એટલે પછી 6 વર્ષના બાળકને તો બીજું શું કે, એટલે એના ક્લાસ ટીચરે એસે રાખી લીધો. એના ક્લાસ ટીચરે નીરવના મધરને ફોન કર્યો કે તમે ફેમિલી મેમ્બર કેટલા? એટલે નીરવના મધર કે કેમ? તો કે અમે તો 4, હું, નીરવના ફાધર, નીરવની મોટી બેન ને નીરવ, 4 જણા છીએ. તો કે એને તો એસેમાં લખ્યું છે અમે 10 જણા છીએ. તો કે ના એવું નથી, અમે તો 4 જ જણા છીએ. તો ક્લાસ ટીચર કે એને તો 10 લખ્યું છે. તો એના મધરે પૂછ્યું તમે એને સમજણ પાડી કે ફેમિલીમાં મમ્મી પપ્પા અને સંતાનો એટલું જ ગણાય? તો કે આ મેં એને કહ્યું, 2 વખત કહ્યું, તો એ તો કે ના 10 છીએ. મધર કે આવું બને નહીં, બહુ બુદ્ધિશાળી ને હોશિયાર છે છોકરો તો. ક્લાસ ટીચર કે એ હોશિયાર છે. ઘરે આવ્યો ને પછી એને હાથ પગ દોડાવીને એને નાસ્તો કરાવીને પછી પ્રેમથી એના મમ્મીએ પૂછ્યું કે નીરવ આપણે કેટલા ફેમિલી મેમ્બર્સ ઘરમાં? તો કે મમ્મી વી આર 10, આપણે 10. એને મધરને શોક લાગ્યો કે નીરવ આપણે તો ફેમિલી એટલે કોણ કોણ? તો કે ડેડી, મમ્મી અને બ્રધર સિસ્ટર. તો કે આપણે તો ક્યાં 4 છીએ. તો કે મમ્મી આપણે 4 નથી, આપણે 10 છીએ. તો કે કેવી રીતે? તો કે મમ્મી આપણા ઘર મંદિરમાં મહારાજ અને ગુણાતીત પરંપરાની પ્રતિષ્ઠા સાંઈ બાપાએ કરી છે, એટલે નંબર 1 શ્રીજી મહારાજ, ગુણાતીયાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી 6, તું 7, પપ્પા 8, હું 9 ને બેન 10. આપણા ઘરમાં મહારાજ અને સ્વામી બાપા બેઠા છે, આપણા ફેમિલી મેમ્બર છે. તેના મધર કે તારી વાત સાચી છે, પણ આવું લખવામાં તારે તો આપણે 4 જ લખાય ને. એ કે મમ્મી તું રોજ થાળ નથી કરતી તો ભગવાન બેઠા નથી? આપણે રોજ એમને પોઢાડતા નથી? એ આપણા ફેમિલી મેમ્બર છે, ઇઝ લાઈવ, એ જીવે છે આપણા ઘરમાં. એક 6 વર્ષનો છોકરો અમેરિકાની ધરતી ઉપર જન્મેલો, એને પ્રતીતિ હોય, કોન્ફિડન્સ કે મારા ઘરમાં ભગવાન બિરાજમાન છે, મારા ઘર મંદિરમાં સાક્ષાત મારા ગુરુ બેઠા છે. આ સંત સમાગમનો પ્રભાવ. એ સંત સમાગમ એમને બાળ મંડળથી મળ્યો, બાળ સભાથી મળ્યો, જે બાળ સભામાં સંસ્કાર અને જ્ઞાન પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે આપવામાં આવે છે. એ પ્રમુખ સ્વામીનો જ સમાગમ થયો. બાળ સભા, કિશોર સભા, વડીલ સભા બધું. એના મધરે કીધું તારી વાત તો સાચી છે બેટા, પણ આ લોકો નહીં સમજે, તારા ક્લાસ ટીચર નહીં સમજે. તો નીરવ કે મને ખબર હતી એ નહીં સમજે, એટલે મેં એને તો આ વાત કરી જ નથી. બોલો, આ પાછું આટલું એને આટલી ખબર. તો કે બેટા પણ કાલ જઈને તું કરજે એટલે તારા ટીચરને ડાઉટ ના રહે. બીજા દિવસે એના ટીચરને એને જઈને વાત કરી કે વી આર 10 મેમ્બર્સ ઇન ધ ફેમિલી અને આવી રીતે 10 છીએ. એના ક્લાસ ટીચર એને ઉચકી લીધો અને આમ હગ કર્યો, એને ફોરહેડ ઉપર કિસ કરી, ટ્રેડિશનલ અમેરિકન સ્ટાઇલ પ્રમાણે. બહુ પ્રેમ ઉપજાઈ ગયો. અને કે 6 વર્ષનો બાળક એને પ્રતીતિ છે કે ભગવાન મારા ઘરે છે. એને ટીચરે કીધું કે હું આવી શકું તારા ઘરે? તો કે યસ. ઘરે આવ્યા ને નીરવ એના ઘર મંદિરમાં એના ક્લાસ ટીચરને લઈ ગયા અને કહ્યું કે જો આ બધા અમારા ઘરમાં સાક્ષાત બિરાજમાન છે, ભગવાનનું કરું. અને સાંજે આવે ત્યારે થાળ ચાલુ હતો. તો કે આ તમે ભગવાનને ઓફર કરતો? કે રોજ ભગવાનને ઓફર કરવાનો. તો કે નીરવ વખતે શું કરતો કે એને થાળ ગાતા આવડે. તો ટીચર કે મારે સાંભળવું છે. તો 6 વર્ષના નીરવે તબલા વગાડીને ઠાકોરજીનો થાળ ગાયો. એના ટીચર તો આફરીન થઈ ગયા કે શું આ બાળકનું ઘડતર છે. પછી કહ્યું કે રોજ સવારે પૂજા કરે છે. તેને ટીચરે કીધું કે આપણે એનું ડેમોન્સ્ટ્રેશન રાખવું છે. આ પૂજા કરે છે એનું ડેમોન્સ્ટ્રેશન રાખવું છે. એટલે બીજા દિવસે નીરવને કહ્યું કે તું પ્રાતઃ પૂજા લઈને આવજે. અને પૂજા લઈને આવ્યો અને સવારે ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સને ભેગા કર્યા અને એ સ્ટુડન્ટ્સ એમને બધા ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સને ટીચરે ભેગા કર્યા અને ટીચરે ભેગા કરી અને નીરવને કહ્યું તું તારી પૂજાનું ડેમોન્સ્ટ્રેશન આપ. એ નીરવે પૂજા કરી. નીરવે કીધું હું નીચે બેસીશ ને બધાને દેખાશે નહીં. એટલે ક્લાસ ટીચરે એના ટેબલ ઉપર બેસાડ્યો. વ્યવસ્થિત પાટ ઉપર બેસીને પૂજા કરી નીરવે અને આખા ક્લાસે જોયું અને બધા જોઈ રહ્યા. ઉભો થાય, પ્રદક્ષિણા કરે, દંડવત કરે. તો એક 6 વર્ષનો છોકરો અમેરિકાની ધરતી ઉપર જન્મ્યો, ત્યાંના સંસ્કાર, ત્યાંનો ઉછેર, એ આટલો દ્રઢ સત્સંગ રાખે, ભક્તિભાવ કરે, એ આ સંત સમાગમનો પ્રભાવ છે. તો સંત સમાગમથી આ લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજને 1998માં બાયપાસ ઓપરેશન થયું. પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આરામ માટે ભરતભાઈ પટેલના ઘરે એમના બંગલે રોકાણા હતા. 54 દિવસ રોકાણા હતા. એમનો નાનો સન અક્ષર
તે વખતે 8 વર્ષનો હતો. એ 8 વર્ષનો છોકરો રોજ સ્વામીને બાયપાસ ઓપરેશન થોડા દિવસ થયા પછી ડોક્ટરે કીધું કે હવે તમારે આટલું ચાલવું. ડોક્ટર વ્યવસ્થિત મોનિટર કરતા હતા એ પ્રમાણે થોડું વોકિંગ શરૂ થયું. તો પેલો નાનો બાળક દોડીને નજીક આવી જાય તો સ્વામીનો આંગળી હાથ પકડીને ચાલે તો સ્વામી પાસે એને ભેગા આંગળી પકડીને ચલાવે પણ ખરા. પણ એ બાળકને આ ક્રિયાથી એટલું બધું સ્વામી બાપા પ્રત્યે હેત થયું તો સ્વામી બાપાને જો મોટા પુરુષને તો બધી જ ક્રિયા પાછળ જીવને સત્સંગ દ્રઢ થાય ને એકાંતિક ધર્મ સિદ્ધ થાય એ જ કરાવું છે. થોડા દિવસ થયું ને એટલે પેલા અક્ષરને બહુ હેત થયું ને એટલે સ્કૂલેથી પાછો આવે ને તરત સ્વામી બાપાના રૂમમાં આવી જાય. સ્વામીએ જાણ્યું કે હવે આને સારું હેત થયું છે. સ્વામી એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, અક્ષર તું પૂજા કરે છે? તો કે ના. સ્વામી કે આપણે રોજ પૂજા કરવાની. થોડા દિવસ થાય ને પછી બીજો પ્રશ્ન કે તું ટીવી જોવે છે? તો કે હા. કેટલું? 2 hours. બાળક કે 2 કલાક રોજ ટીવી જોઉં છું. સ્વામી બાપાએ કીધું જો તું ટીવી જોવે ને તો તારા માર્ક્સ સારા ના આવે, તને બધું યાદ ના રહે. બાળકને એની ભાષામાં સમજાયો કે તારા માર્ક્સ સારા ના આવે પછી તને યાદ ના રહે પછી તું મોટો ડોક્ટર ના થઈ શકે એવું પ્રમુખ સ્વામી મહારાજને સમજાવ્યું. તો પેલો કે ઓકે સ્વામી, આઈ વિલ નોટ સી, હું ટીવી નહીં જોઉં. સ્વામી બાપાને આશીર્વાદ આપ્યા. એ 8 વર્ષનો બાળક 1998માં અત્યારે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરે છે, માસ્ટર્સ કરે છે. 98ની સાલનો એ દિવસ અને આજની અત્યારની આ ઘડી એ છોકરાએ ટીવીનું સ્ક્રીન જોયું નથી. થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ એકેડેમિક કરિયર રહ્યું. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું જયારે 2001ની સાલમાં, ત્યારે એના સ્કૂલમાં એક એવો પ્રોજેક્ટ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું એનો રિપોર્ટ બધાએ લખવાનો. આ કમ્પલસરી હતો. હવે રિપોર્ટ તો કેવી રીતે લખી શકે? તો ટીચરે કીધું કે અત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું છે, એના ન્યૂઝ ટીવી ઉપર આવે છે, તમારે જોવાના સાંભળો, એની પર રિપોર્ટ લખો. તો હવે આ તો બિચારો, એને તો ટીવી જોવાનો નિયમ હતો. એને ઘરે આવીને એના ફાધર મધરને વાત કરી કે અમને આવું કહ્યું છે અને કીધું છે કે પેરેન્ટ્સની એમાં મદદ નહીં લેવાની. અને પોતે સિન્સિયર ઓબિડિયન્ટ એટલે કે મદદ નહીં લો પણ કેવી રીતે આ રિપોર્ટ લખું? તેના મધર ને ફાધર ને પ્રશ્ન છે કે આ જોશે નહીં આ ટીવી ઉપર આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ને એના પછી આગળ પાછળના સમાચાર ને બધી સ્ટોરીઝ ને બધી જે કઈ વાતો બહાર આવતી હોય તો આ રિપોર્ટ નહીં લખી શકે. તો કે બેટા આની માટે તારે જોવું પડશે. તો કે ના, જોવાનું તો નહીં જ, એ તો બાપાની આજ્ઞા છે. તો કે તો શું કરીશ? તો અક્ષરે કીધું કે આઈ હેવ એન આઈડિયા. 98માં 8 વર્ષનો હતો, 2001માં ટ્વિન ટાવર્સ ત્યારે એની ઉંમર 11 વર્ષની. 11 વર્ષના છોકરાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. જો આ સંત સમાગમનો પ્રભાવ. એ કેમ કર મમ્મી, તું ટીવી ચાલુ કર અને ઊંધી ડિરેક્શનમાં બેસીને સાંભળ્યા કરીશ, હું લખીશ રિપોર્ટ, હું જોઈશ નહીં, મને બાપાએ જોવાની ના પાડી છે. તો ટીવી કરતા ઊંધો બેસે, આમ ટીવી આમ ચાલતું હોય, આમ બેસીને સાંભળે અને રિપોર્ટ લખે. અને રિપોર્ટ લખ્યો અને સ્કૂલમાં ઈ પ્રેઝન્ટેડ ઇઝ રિપોર્ટ. ક્લાસ ટીચરે રિપોર્ટ વાંચ્યો અને હાઈએસ્ટ માર્ક્સ અક્ષરને મળ્યા. સારામાં સારો રિપોર્ટ એને લખ્યો છે. આ સંત સમાગમનો પ્રભાવ કે જે પદાર્થ કે જે આદત કે જે કુટેવો આપણું જીવન બગાડી શકે એવી ક્ષમતા ધરાવે છે, એનાથી દૂર રહેવું હોય તો એ જે આંતરિક શક્તિ, એ જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ, આ બધાની સામે એ સત્પુરુષ થકી જ મળે, એ સંત સમાગમ થકી જ મળે. એટલે એ બહુ જ મોટો લાભ આપણને સંત સમાગમનો પ્રાપ્ત થાય છે. એના થકી આપણને જીવન પરિવર્તન ખૂબ પ્રાપ્ત થાય છે. ખેડા જિલ્લાના કલેક્ટર હતા ભાગ્યેશ ઝા, આઈએસ. એમને સ્વામીશ્રી પ્રત્યે બહુ જ સદભાવ હતો. એ અત્યારે તો નિવૃત્ત થઈ ગયા પણ ગીતાના ખૂબ અભ્યાસી, શ્રીમદ ભગવદ ગીતાના. ભાગ્યેશ ઝા તમારા સિનિયર આઈએસ, હી વોઝ કલેક્ટર ખેડા, અત્યારે રિટાયર થયા છે. પણ એમને શ્રીમદ ભગવદ ગીતા વાંચતા હતા. એમના અંતરમાં એમ કે શ્રીમદ ભગવદ ગીતાનો સાર છે ને એ સ્થિત પ્રજ્ઞ પુરુષ. સ્થિત પ્રજ્ઞ પુરુષ એ શ્રીમદ ભગવદ ગીતાનો સાર છે. પોતે આઈએસ હતા એટલે હી ન્યુ વોટ હી વોઝ રીડિંગ, હી ન્યુ વોટ હી વોઝ એનાલાઇઝિંગ. એટલે એમને એમ થયું કે શ્રીમદ ભાગવતનો સાર સ્થિત પ્રજ્ઞ પુરુષ છે, તો અર્જુનને સ્થિત પ્રજ્ઞ પુરુષ એવા કૃષ્ણ મળ્યા તો મને કેમ ન મળે? વાય નોટ? અને કૃષ્ણ ભગવાને લખ્યું જ છે કે યુગે યુગે હું પ્રગટ છું જ, તો અત્યારે હોવા જ જોઈએ. આ વિચાર અંતરમાં આવ્યો. પોતે સાત્વિક હતા જ, આધ્યાત્મિક હતા. તો ભગવાને કૃપા કરી અને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો અને પ્રમુખ સ્વામી મહારાજના સંબંધમાં આવ્યા અને એમને પ્રતીતિ આવી ગઈ કે આ સ્થિત પ્રજ્ઞ પુરુષ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજનું જીવન વાંચ્યું
કે માન અપમાનમાં એકતા, સુખ દુઃખમાં સંભાવ, એમની સ્થિરતા વિશે બધા પ્રસંગો સાંભળ્યા એટલે એમને પ્રતીતિ આવી ગઈ કે આ સ્થિત પ્રજ્ઞ પુરુષ છે. અને ભાગ્યેશ ઝા એમને અત્યંત ભક્તિભાવ જાગ્યો, કંઠી પહેરીને સત્સંગી થયા, માળા ફેરવે છે સ્વામિનારાયણની. તો જો આવા સંત સમાગમથી આવો મોટો લાભ બુદ્ધિશાળી વ્યક્તિ હોય, હોશિયાર વ્યક્તિ હોય, ટેલેન્ટેડ વ્યક્તિ હોય એમને પણ થાય છે. એમને પણ અંતરમાં અપાર શ્રદ્ધા જાગે છે. અત્યારે સુરતમાં પોલીસ કમિશનર છે, ઇઝ એન આઈપીએસ, રાકેશ અસ્થાના. એ અસ્થાના સાહેબ જયારે બરોડામાં પોલીસ કમિશનર હતા ત્યારે એક પ્રશ્ન એવો આવેલો કે સખત ટેન્શનમાં આવી ગયેલા. ઇટ વોઝ અ નેશનલ ઇસ્યુ પણ હી વોઝ ઇન્વોલ્વ. એટલે એટલા ટેન્શનમાં હતા. પ્રમુખ સાંઈ મહારાજ એક ચટલાદરામાં હતા અને પ્રમુખ સાંઈ મહારાજ પાસે આવ્યા અને રાકેશ અસ્થાના સાહેબે પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામી, એક બાજુ ફરજ છે, એક બાજુ લાગણીઓ છે, એ વચ્ચે બેલેન્સ કરવું ને એ બહુ અઘરું છે. વર્ક બેલેન્સ અને ઇમોશનલ બેલેન્સ, એની વચ્ચે બેલેન્સ કરવું ને બહુ જ અઘરું છે. અને અત્યારે આ ટેન્શન છે, મારે શું કરવું? ત્યારે અસ્થાના સાહેબ આજે પણ કોઈ એમને મળે અને પ્રસંગ પૂછે તો એ પ્રેમથી આ વાત કરે છે કે એ વખતે પ્રમુખ સાંઈ મહારાજે મને બહુ સુંદર માર્ગદર્શન આપ્યું, જે મને એવું લાગ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સાર રૂપે વેરી ઇન અ લોકલ લેંગ્વેજ પ્રમુખ સાંઈ મહારાજ બોલે છે. પ્રમુખ સાંઈ મહારાજ એ વખતે આસ્થાના સાહેબને કહ્યું કે જો સાહેબ, કર્મ બધું જ કરવાનું, નીતિ નિયમ પ્રમાણે શ્રદ્ધાથી કરવાનું, પણ ભગવાનને કરતા માનવાના. આપણે કર્મ કરીએ એનું ફળ આપનારા ભગવાન છે અને ફળ ઉપર આપણો અધિકાર એટલે નથી કે કર્મ કરીએ છીએ આપણે એનું આપણે બધું પ્લાનિંગ કરી શકીએ, પણ બીજા કેટલા બધા એક્સટર્નલ ફોર્સિસ છે જે એન્ડ રિઝલ્ટને ઇફેક્ટ કરે, જે ફળને પરિણામને ઇફેક્ટ કરે, એ આપણા હાથની વાત નથી. માટે આપણે શ્રદ્ધાથી આપણી ફરજ બજાવી, પણ ભગવાનની ઈચ્છા હોય એમ થાય તો સારું અને ના થાય તો વધારે સારું એમ સમજીને શ્રદ્ધા ગુમાવી નહીં. આસ્થાના સાહેબ કહે છે આજની તારીખમાં કે એ વચન એ મેં હૃદયમાં ધાર્યા, એટલી શાંતિ થઈ ગઈ. થોડા મહિના પછી ફરી વખત પ્રમુખ સાંઈ મહારાજને મળ્યા. એમને કહ્યું કે સ્વામી, જે કામ મારા ટેબલ ઉપર આવે છે ને એ બધા કામ કરતા પહેલા હું આ વિચાર કરી લઉં છું કે હું પૂરો પ્રયત્ન કરીશ, સચ્ચાઈથી પ્રયત્ન કરીશ અને આ રિઝલ્ટ આવે તો સારું આ કામનું, એવી રીતે પ્રયત્ન કરીશ. પણ છેલ્લે હું તમારું વાક્ય રિપીટ કરી જઉં છું કે આવી જાય તો સારું અને ન આવે તો બહુ સારું. એટલે મને બહુ શાંતિ રહે છે કે કારણ કે અંગ્રેજીમાં પણ કહેવત છે, ઇફ ઇટ હેપન્સ અકોર્ડિંગ ટુ યોર વિશ યુ આર હેપી. આપણે આનંદ થાય ને કે આપણી ઈચ્છા પ્રમાણે કામ થયું. અને ઇફ ઇટ ડઝન્ટ હેપન અકોર્ડિંગ ટુ યોર વિશ, બી મોર હેપી બીકોઝ ઇટ્સ હેપનિંગ અકોર્ડિંગ ટુ ગોડ્સ વિશ. એ અંગ્રેજીમાં કહેવત છે કે તમારા પ્રમાણે કામ થાય તો રાજી થવું અને તમારા પ્રમાણે કામ ન થાય ને તો વધારે રાજી થવું. કેમ? ભગવાન પ્રમાણે કામ થાય છે, એમાં બધાનું હિત થયેલું છે. એટલે કદાચ કામ ના થાય ને તો ચુની કાકા ચાતુર્વેદીને યાદ રાખવાના કે મેટ્રિકમાં ફેલ થયા ને દેના બેંકમાં જોબ મળી ગઈ. એટલે સંત સમાગમથી અધ્યાત્મથી આ લાભ છે. ભગવાન, મોક્ષ, સાલ્વેશન એ બધી વાત છે એ આગળ ઉપરની. પહેલા તો આપણને પ્રેક્ટિકલ જીવનમાં અધ્યાત્મનો કેટલો બધો લાભ છે, તે સંત સમાગમનો લાભ છે. અત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે સેમિનાર્સ ને કોન્ફરન્સીસ થાય છે, ટોપ મેનેજમેન્ટ ગુરુઝ જેમાં ભણાવે છે. સ્ટીફન કવી અત્યાર સુધી હતા, પછી ઓગ મેન્ડીનો અત્યારે છે, પછી રોબર્ટ કિપલિંગ છે. આ બધા $1 લાખ 1 કલાક બોલવાનો ચાર્જ કરે છે. $1 લાખ, હા, એટલે 60 લાખ રૂપિયા 1 કલાક બોલવાના. શું બોલતા હશે? દેટ મીન્સ 1 લાખ રૂપીસ પર મિનિટ. તો શું બોલે છે એ લોકો? જે બોલે છે ને એ 5 દિવસમાં આપણે સાંભળ્યું. આ જ બોલે છે. તમે એમની ઓડિયો કસેટ સાંભળો, વિડીયો કસેટ જોવો, એ લોકોના સેમિનાર્સ ભરો. આપણે જે આ વાત થઈ ને એ જ બોલે છે, કારણ કે આ જ ઉત્તમ વાત છે, આનાથી મોટી વાત જ નથી. અને બધા હવે ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ધર્મ, જ્ઞાન, વૈરાગ્યની ભક્તિની વાતો કરે છે. બોલો, એકાંતિક ધર્મની જ વાતો કરે છે. તમને એમ લાગે કે કોર્પોરેટ વર્લ્ડમાં વૈરાગ્યની વાત આવે? ઓપોઝિટ દેખાય છે કે નહીં?
કોર્પોરેટ વર્લ્ડમાં ધંધો કરવાનો હોય ત્યાં વૈરાગ્યની વાતો આવે? વૈરાગ્યની વાત મંદિરમાં આવે, ધંધામાં આવે, ઓફિસમાં પણ આવે છે. કઈ રીતે? આ ટોપ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. હવે નવો ટર્મ મેનેજમેન્ટમાં કોઈન થયો, ડિટેચ્ડ અટેચમેન્ટ. આ વૈરાગ્ય થયો કે નહીં? ડિટેચ એટેચમેન્ટ, કે સવારે 9 વાગે ઓફિસે જાઓ ત્યારે ફૂલ ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરવાનું, સાંજે 5 કે 6 કે 7 વોટ એવર ધ ટાઈમ. અને ઓફિસમાંથી ઉભા થાવ ને એકવાર પેન ટેબલ ઉપર મૂકો ને એટલે મનમાંથી ઓફિસ, ફાઇલ, પેન ને ધંધો બાળી નાખવાના. ડિટેચ્ડ અટેચમેન્ટ. તો વૈરાગ્યની જ વાત હોય. એટલે વાત તો આ જ સાચી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 સંબંધ, એ કોઈ પણ ક્ષેત્રમાં આ જ વાત લાગુ પડે છે. એ આપણને સંત સમાગમમાં મળે છે. છેલ્લા 15 વર્ષમાં પૃથ્વી પર જેટલા સંશોધનો થયા છે ને, એટલા સંશોધનો એથી પહેલા 200 વર્ષમાં પણ નથી થયા. મેક્સિમમ રિસર્ચ ઇન ધ લાસ્ટ 15 years. અને એ પણ 3 જ ક્ષેત્રમાં થઈ છે: હેલ્થ, મેનેજમેન્ટ અને સોશિયલ રિલેશનશિપ્સ. સ્વાસ્થ્ય, વહીવટ અને સામાજિક સંબંધો, આ 3માં જ મેક્સિમમ રિસર્ચ થઈ છે. એ 3ય રિસર્ચ તમે વાંચો ને તો એ 3ય રિસર્ચ અધ્યાત્મ તરફ જ જાય છે. બધાના કન્ક્લુઝન અધ્યાત્મ તરફ જ જાય છે, સત્સંગ તરફ જ જાય છે. બધા એમ કહે છે કે સત્સંગની દ્રઢતા કરો. હું આત્મા છું, હું આ દેહ નથી. હું પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના સમાગમમાં રહીને મારે ભગવાનની ભક્તિ કરવાની છે, આ નિયમ ધર્મશાસ્ત્ર પ્રમાણે પાળવાના છે. આ જ વાત કરે છે. આપણે સત્સંગમાં ધર્મની વાત કરીએ છીએ ને, કે ધર્મ અતિશય દ્રઢ રાખવો. તો આ ધર્મની વાત મેનેજમેન્ટમાં પણ આવે છે. સંત સમાગમથી જે વાત આવે છે વહીવટ વ્યવહારમાં આવે જ છે. નિયમ ધર્મની વાત, તો એથિક્સની વાત આવે છે કે નહીં? પ્રોફેશનમાં આવે જ છે. એથિક્સની વાત આવે છે કે નહીં પ્રોફેશનમાં? કોઈ પણ પ્રોફેશનમાં નંબર 1 વેલ્યુ કયું જોઈએ? વર્ચ્યુ, એથિક્સ. એથિક્સ જ જોઈએ. વોરેન બફેટે કહ્યું, દુનિયાના રિચેસ્ટ ઇન્વેસ્ટર ને બહુ મોટા બિઝનેસમેન, એને કહ્યું કે 3 ગુણ કોઈ વ્યક્તિમાં જોવા પછી એને કામ સોંપવું: ઇન્ટેલિજન્સ, એનર્જી અને ઇન્ટિગ્રિટી. પછી શું લખ્યું કે ત્રીજું ના હોય ને તો પહેલી 2 ગમે તેટલું એની કોઈ કિંમત નહીં. ઇન્ટિગ્રિટી ના હોય તો ઇન્ટેલિજન્સ એન્ડ એનર્જી હેઝ નો વેલ્યુ, કોઈની કિંમત જ નથી. તો એથિકલ લિવિંગ, ઇન્ટિગ્રિટી એટલે ધર્મ. ધર્મની વાત આવી કે નહીં? ધર્મની વાત આવી જ. આમ આપણને ઇલેક્ટ્રિસિટીનો મહિમા સ્થૂળ દ્રષ્ટિએ દેખાતી નથી એટલે કાંઈ નથી. આપણે થાય કે લાઇટ ને બધું ચાલુ છે, ઇલેક્ટ્રિસિટી રોજિંદી વાત થઈ ગઈ. પણ એનો પાવર ક્યારે ખબર પડે? પ્લગમાં આંગળી નાખો ત્યારે. પ્લગમાં આંગળી નાખો ને ત્યારે ખબર પડે કે એનો પાવર કેટલો છે. એમ ગમે તેવી મોટી વ્યક્તિ હોય, ગમે તેવું ધર્મનું ખંડન કરતા હોય, પણ એને એટલું કહેવાનું, તું ધર્મનું ખંડન કરે છે ને, વાંધો નહીં, તું ધર્મ લોપી બતાવ, ચલ. એવી ચેલેન્જ કરવાની. કોઈ એમ કે ધર્મની જરૂર નથી. આપણને આ પ્રશ્ન બિન સત્સંગીમાંથી બહારથી લોકો આવશે, પૂછશે કે ધર્મની કોઈ જરૂર જ નથી, તો આપણે કહેવાનું તમારી વાત કદાચ સાચી હશે, પણ તમે જાતે એક્સપેરિમેન્ટ કરો ને. ધર્મ લોભી બતાવો, ધર્મનું કોઈ પણ અંગ લોભી બતાવો. પ્રામાણિકતા એ ધર્મ છે, એ લોભી બતાવો તમે, એ તમને ખબર પડશે. ગમે તેવો ચમરબંધી એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, 40 વર્ષથી જીબી નો એન્જિનિયર હોય, એને પણ પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. અને આંગળી નાખે એટલે કરંટ ઓળખે છે કે આ તો 40 વર્ષ એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતો અને મારી તમામ પ્રકારની વ્યવસ્થા આખા ગુજરાતમાં આણે કરી છે. આ તો બહુ મોટા સાહેબ કે આને મારે કાંઈ ન કરાય. એવું ઇલેક્ટ્રિસિટી સમજે? ચોંટાડી દે, ખાક કરી નાખે 1 સેકન્ડમાં. એક્ઝિક્યુટિવ એન્જિનિયર 40 વર્ષનો હોય તોય. એમ ફોર્ચ્યુન 500 કંપનીનો સીઈઓ હોય ને અને 40 વર્ષથી 50,000 કરોડનો વહીવટ ચલાવતો હોય ને, પણ એથિક્સ લોપે ને, કાર્યક્રમ પૂરો થઈ જાય, 15,000 કરોડ રૂપિયા તમારી પાસે હોય ને તોય 4 મહિના તિહારમાં રહેવું પડે. રહેવું પડે છે ને 4 મહિના તિહારમાં. યુ મે બી એનીબડી. એથિક્સ લોપો, ધર્મ લોપો એટલે 0 પર આવી જ જાઓ. ગમે તેટલા બુદ્ધિશાળી હોય, અને શાસ્ત્રમાં તો એવું પણ લખ્યું છે ગમે તેટલો ભક્તિભાવ હોય, પણ ધર્મ લોપ્યો એટલે ગયો. તો
તો જો ધર્મની વાત કે વૈરાગ્યની વાત, આ બધી વાત આવે છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક સ્ટીફન કવીએ લખ્યું, વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક ને. એમાં છેલ્લી હેબિટ શું લખી? 7મી હેબિટ. શાર્પન ધ સો જે 7મી હેબિટ લખી, એમાં લખ્યું છે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની, ભગવાનનું નામ સ્મરણ કરવાનું, ધ્યાન કરવાનું. એને લખ્યું છે 2000 ટોપ બિઝનેસમેન ઓલ ઓવર ધ વર્લ્ડ, સક્સેસફુલ બિઝનેસમેન, એના જીવનની રિસર્ચ કરીને એમણે આ પુસ્તક લખ્યું છે. આ બધી વાત કરવાનો હેતુ એટલો કે સંત સમાગમ પ્રમુખ સ્વામી મહારાજનો કરીને આપણને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી દ્રઢતા થાય છે, જે વાત આપણે સમજવા બેઠા છીએ, એ વાત દુનિયાના બધા જ શાસ્ત્રો, દુનિયાના બધા જ અનુભવી પુરુષો, દુનિયાના બધા જ વિચારકો આ જ વાત કરે છે, આ જ દ્રઢતાની વાત કરે છે. એટલે કોઈ એમ કે ધર્મની જરૂર નથી, તો ખાલી એટલું જ કહેવાનું, વાંધો નહીં, તું ધર્મ લોપી બતાવ. તું એકવાર ધર્મને લોપ તો ખરો, ઓવરસ્ટેપ તો કર તું ધર્મને, એટલે તને એનો પાવર ખબર પડશે. ધર્મને ઓવરસ્ટેપ કરવું એટલે શું? પ્લગમાં આંગળી નાખવી. તું નાખ એકવાર એટલે ખબર પડે. તો આ સંત સમાગમથી આપણને આ વાતની દ્રઢતા થાય છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી એ જીવનમાં આપણને બહુ જ મોટો લાભ છે. તો આ સંત સમાગમનો લાભ છે, અને એ લાભ ઉત્તમ કોટીનો કયો કે ભગવાનમાં આપણને શ્રદ્ધા થાય. તે ભગવાનમાં એકવાર શ્રદ્ધા થઈ એટલે સંતની બધી વાત સાચી મનાય, શાસ્ત્રની બધી વાત સાચી મનાય. બધી જ વાત શાસ્ત્રની સાચી છે. આપણને કદાચ ડાઉટ જાય કે હશે આવું શાસ્ત્રમાં લખેલું છે, પણ એ સાચું છે. આજે નહીં તો કાલે વિજ્ઞાન સાબિત કરશે. હવે આપણને બધાને શંકા જાય ને કે સંજય છે એ ધૃતરાષ્ટ્રને મહાભારતની બધી વાતો કરતા હતા, તે બુદ્ધિશાળીને પ્રશ્ન થાય કે મહાભારત તો ત્યાં ચાલતું હતું અને સંજય તો અહીંયા બેઠો હતો, શું જોયું હશે અને ધૃતરાષ્ટ્રને શું વાતો કરી હશે, એને ક્યાં દેખાતું હતું? પણ અત્યારે નાના બાળકો માટે કોર્સ શરૂ થયા છે, અંડર 5, અંડર 7 ને અંડર 10. એવા બાળકોને અમે મળીને જોઈને આવ્યા. એના આંખ ઉપર પાટા બાંધો કમ્પ્લીટ, આની આંખ તમારે બંધ કરી દેવાની, અને હાથમાં કલર આપો ને એટલે સૂંઘે અને કહી દે કે આ બ્લુ કલર છે, આ લાલ કલર છે. એવા 10 બાળકોને તો હું મળીને આવ્યો. તમે એને હાથમાં આલ્ફાબેટ આપો ને એટલે તરત આમ જોવે અને મડે, આંખ આમ, અને આંખે પાટા બાંધેલો, અને તમે પોતે આંખ બંધ કરવાની છૂટ, આમ આંખ ઉપર તમારે હાથ રાખી દેવાના, અને તમે એને આલ્ફાબેટ આપો ને અડે અને બોલે કે આ એ છે, આ બી છે. અને એના કરતા પણ હમણાં 4-5 દિવસ પહેલા વડોદરામાં એક છોકરો મેં જોયો, 10 જ વર્ષનો છોકરો હતો, એ આ કોર્સમાંથી પાસ થયેલો છે, માઇન્ડ એનર્જીના કોર્સીસમાંથી. એને રૂબિક્સ ક્યુબ હાથમાં આપ્યું, 3x3 નું. રૂબિક્સ ક્યુબ, એના કલર એડજસ્ટ કરવાનો ને. એ છોકરાના આંખે 5 પાટા બાંધ્યા, અને 2 જણા એની આંખ ઉપર આમ હાથ મૂકી દીધો, અને એ છોકરો જે સ્પીડ ઉપર રૂબિક્સ ક્યુબ રમતો હતો, આમ આપણે તો આમ છક થઈ જઈએ. અને 1 મિનિટ અને 36 સેકન્ડમાં એને 9 કલર ગોઠવી દીધા. ઇન 1 મિનિટ અને 36 સેકન્ડમાં આંખે પાટા, અને 2 જણા આંખે આંખ બંધ રાખેલી, આમ 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 જે સ્પીડથી કલર ફેરવતો હતો. એટલા બધા માઇન્ડ પાવર. અને આ કોર્સ અત્યારે ચાલે છે, ઘણી બધી સ્કૂલ્સમાં ચાલે છે, અને ઘણા બધા છોકરાઓ કોર્સીસ કરે છે, અંડર 5, અંડર 7, અંડર 10 ના. આ કોર્સની હાઈએસ્ટ લિમિટ શું છે ખબર છે? અત્યારે જાપાનમાં અને અમેરિકામાં છોકરાઓએ કોર્સ કર્યો ને કરે છે. તમે રૂમમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હો ને તમારા ટેબલ ઉપર, અને એ રૂમમાં એન્ટર થાય ને તો તમે જે વાંચતા હો ને એ પેજ ત્યાંથી જોશથી બોલવા માંડે, એ વાંચવા માંડે. એ આ કોર્સમાં મળે છે એટલી માઇન્ડ એનર્જી. તો પેલી સંજયની વાત સાચી કે નહીં? ધૃતરાષ્ટ્રને મહાભારતની વાત લાઈવ કરી હશે. સાચું ખોટું? સાચું. શાસ્ત્રની બધી વાત સાચી છે. આ જીવમાંથી માનવું ને એ સંત સમાગમનો ફળ છે. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીને પૂછ્યું કે તમે 1960ની સાલમાં સાધુ થયા, આજે તમને 50 વર્ષ થયા, 2010ની સાલનો આ પ્રસંગ છે. 50 વર્ષમાં અધ્યાત્મ માર્ગે ચાલતા ચાલતા તમને શું વાત મળી એ તમારા શબ્દોમાં કહો. ત્યારે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી બહુ જ પ્રામાણિકપણે એક બહુ જ સરસ વાક્ય બોલ્યા કે મને 50 વર્ષમાં એક વાતની પ્રતીતિ બેઠી છે કે શાસ્ત્રની બધી વાત 100% સાચી છે. આ બહુ જ મોટી પ્રાપ્તિ છે. આ મનાવું ને, ટુ બિલીવ ઇઝ અ બિગ અચીવમેન્ટ. આ બહુ જ મોટી વાત છે. તો એ સંત સમાગમનો લાભ છે. અને આપણે જેમ કોઈ એમ ઉત્તમ લાભ શું? ભગવાનમાં અતિશય દ્રઢતા થાય, અતિશય શ્રદ્ધા થાય, જે આ ચુનીભાઈ ચાતુર્વેદીને થઈ.
નહીં તો બીજાને તો ભગવાનમાંથી શ્રદ્ધા ડગી જાય ને. પેલા તો કવર પાછું મોકલી જ દીધું કંઠી માળા પૂજાનું, એવું થઈ જાય આપણે. ભગવાનમાં શ્રદ્ધા કોઈ કાળે ડગે નહીં ને, એ સંત સમાગમનો સૌથી ઉત્તમ લાભ છે. કારણ કે દેશકાળ તો દરેકના જીવનમાં આવવાના, પ્રારબ્ધ પ્રમાણે દેહ ઘણાણું છે. ગુણાતીયન સાંઈ કહ્યું કે 1,00,000 કોઠાર કર્મના ભરેલા છે, એમાંથી એક કોઠાર ખોલીને તમારું જીવન ઇન્દ્રિયો અંતઃકરણ બનાયા છે. તો બીજા 99,999 તો કોઠાર ખોલ્યા જ નથી. એનો ખોલે તો પાવર કેટલો આવે આપણા કર્મનો. એટલે કર્મમાં પ્રારબ્ધમાં ઘણી બધી વાતો હોય, એવા દેશકાળ આવી જાય, પણ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવવાની નહીં. જો બહાર પણ લોકો નથી ગમાય. આ ઇલેક્ટ્રિસિટી જેને શોધી ને, આ લાઈટ આપણને આપી, કોણ? છોકરાઓ બોલો તો. એડિસન, થોમસ અલ્વા એડિસને આપી. 1914 એડિસન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી, આખી ડૂબી ગઈ. ન્યૂ જર્સીનું જે એડિસન શહેર છે ને, એના નામ પરથી પડેલું છે. એ ત્યાં રહેતા હતા, થોમસ અલ્વા એડિસન. એડિસન ઇન્ડસ્ટ્રીઝ આખી ફાયરમાં પૂરી થઈ ગઈ. કોકે થોમસ અલ્વા એડિસનને કીધું, તમારી ફેક્ટરીમાં તો બહુ મોટી આગ લાગી, હા, લેબમાં બળી ગઈ છે. એ સવારે બ્રશ કરતા હતા. તેના નાના છોકરાને કે ચલ આપણે વોકિંગમાં જઈએ. અને ગયા ને, બ્રશ કરતા કરતા જો આખી એડિસન ઇન્ડસ્ટ્રીઝ ખલાસ, આગ લાગેલી. અંદર શું ખલાસ થઈ ગયું? હજારો એક્સપેરિમેન્ટ્સના પેપર વર્ક. એ વખતે ઈ રેકોર્ડ તો હતો નહીં, કોમ્પ્યુટર, એટલે બધું પેપર વર્ક ખલાસ થઈ ગયું. કારણ કે આગલું પેપર વર્ક હોય તે પ્રમાણે એક્સપેરિમેન્ટ આગળ જાય ને, કે ગઈ વખતે આ પ્રયોગ મેં આમ કરેલો, પછી મને આ થયેલું, પછી આ ખોટ આવી હતી, અથવા તો આ નહોતું થયું, એ પ્રમાણે હવે આ કરું. એમ કરતા કરતા લગભગ 90,000 થી 95,000 એમને પ્રયોગ કરેલા, પણ હજી આમ લાઇટ નું સંશોધન નહોતું થયું. એમને આ લાઇટ નું સંશોધન કરવું હતું. હવે પાસ રેકોર્ડ બધો ભૂસાઈ જાય તો બધું રીકલેક્ટ કરીને લખવું બહુ અઘરું પડે ને. એમ થાય કે નહીં, મેં તો સારા કામ માટે કામ કરતો હતો અને ભગવાને આવું કર્યું. થોમસ અલ્વા એડિસન બ્રશ કરતા હતા ને, એના નાના છોકરાને શું કે જા બેટા તારી મમ્મીને બોલી લાવ. એની જિંદગીમાં એને કોઈ દિવસ આટલી બધી રાખનો ઢગલો નહીં જોયો હોય, એને દેખાડી દઉં. કેટલા સ્થિર રહ્યા. સ્ટેબિલિટી કેટલી કહેવાય, જબરદસ્ત સ્ટેબિલિટી કહેવાય ને. અને પછી નાનો બાળક તો એના પત્નીને લઈ, એમના માતાશ્રીને લઈ આવ્યા, અને એને જોયું ને, ગભરાઈ ગયા. એડિસને કીધું કંઈ ગભરાવાની જરૂર નથી. પછી એડિસને આકાશમાં જોયું અને એક વાક્ય બોલ્યા જે વિશ્વ પ્રસિદ્ધ થયું. એમના જીવન ચરિત્રમાં ટાઇટલ ઉપર, કવર 1 ઉપર આ વાક્ય લખેલું છે કે થેન્ક ગોડ. પહેલું જ વાક્ય બોલ્યા, ભગવાન તમારો આભાર. નીકળ્યા શબ્દો આ સમયે. થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. મારી બધી ભૂલો બળી ગઈ. ભૂલો નહોતી, પ્રયોગો હતા. ભલે પ્રયોગ ફેલી ગયા, પણ એક સ્ટોન, એક પગથિયું આગળ હતું ને ફાઇનલ અચીવમેન્ટ માટેનું. તો કે મારી બધી ભૂલો બળી ગઈ. અને પછી નીચે જોઈ અને રાખના ડગલા સામે જોયું કે આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ ફ્રોમ 10 AM. કે હમણાં 10 વાગે આવું છું, હું ફરી વખત પ્રયોગ ચાલુ કરું છું. વર્ષો પછી થોમસ અલ્વા એડિસનને પૂછ્યું કે આ પ્રસંગે તમારી હિંમત કેવી રહી, આ સ્થિરતા કેવી રીતે રહી? ત્યારે થોમસ અલ્વા એડિસન બોલ્યા કે મને ભગવાનમાં શ્રદ્ધા હતી કે ભગવાન જે કરે ને એ સારા માટે કરે. આ બધું બળી ગયું ને એ પણ એમની ઈચ્છા હશે. મારે ફરી વખત સારા પ્રયોગો કરીને ઇલેક્ટ્રિસિટી, એટલે આ લાઇટ આપવાની છે. અને 10,000 પ્રયોગના અંતે એમણે આ લાઇટ આપણને આપી. અત્યારે આપણે આમ ફટ સ્વિચ પાડી દઈને લાઇટ થાય છે ને, એ થેન્ક્સ ટુ એડિસન. પણ એમના જીવનમાં આવો પ્રસંગ બની ગયેલો, પણ આવી સ્થિરતા રહી. હવે તો ભણેલા બુદ્ધિશાળી વૈજ્ઞાનિક, અને સામે તુકારામ હતા, એ અભણ, ઓછી બુદ્ધિ ના ગણાય, એ ભગવાનના ભક્ત હતા. ગામમાં બધાને એમ થયું કે આ તુકારામ છે ને ગામ બગાડે છે, વ્યસન મુક્તિ કરાવે છે, જુગાર રમવા નથી દેતા. અને યુવાનોને એમ કે છે કે રોજ રાત્રે મંજીરા પકડીને ભજન કરવું, આ માણસ ગામમાં ખોટો છે. પીવા નથી દેતો, શું કે અહીંની ભાષામાં કે પીવા નથી દેતો, કે પણ નથી પીવાનું તારે. તો બધાએ નક્કી કર્યું કે તુકારામનું અપમાન કરવું ને એવું કરવું ને તને ગામમાંથી ભાગી જાય. એટલે ગામ વાળાએ બધાએ કીધું કે ભાઈ તું ગામ છોડ. તો કે હું તો આ ગામમાં રહું છું, તમારી બધાની સાથે પ્રેમથી રહું. બધાને ગધેડે ઉપર બેસાડ્યા અને ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં પકડાયું અને ગળામાં
ભીંડાની માળા પહેરાય, રીંગણાની, અને માથે બધો વાળ ટકો કરી નાખ્યો, એમાં ચૂનો ચોપડ્યો, અને એક જણો ઢોલ આગળ વગાડે, અને આખી સવારી ગામમાં કાઢી. કેટલું ભયંકર અપમાન કહેવાય. અને ગામમાં બધા છોકરા ધૂળ નાખે, ગારો નાખે, પથ્થર નાખે. તુકારામ સ્થિર. સવારી પતિ ઘર પાસે આવ્યા ને તો પ્રેમથી ગધેડા ઉપરથી નીચે ઉતર્યા અને રૂમમાં અંદર ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડે કે તમારું આવું અપમાન તો મારથી જોવાતું નથી ને, આપણે તો ગામ છોડીને જતા રહીએ, અને મને તો આપઘાત કરવાનું મન થાય છે. તમારું આવું અપમાન ગામમાં. તુકારામ કે આમાં અપમાન ક્યાં થયું છે? તો કે કેમ? કે જો આપણે લગ્ન થયા ત્યારે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામ વાળાએ આપણી સવારી કાઢી. કેટલી સ્થિરતા કહેવાય, મેન્ટલી કેટલા સ્ટેબલ કહેવાય. પછી કે જો આપણી પાસે પૈસા નહોતા, આપણે ગરીબ છીએ એટલે વાળ 6 મહિનાથી વધી ગયેલા, તે કાપ્યા નહોતા, તે લોકોએ કાપી આપ્યા મફતમાં. અને પાછો આપણે ખોળો થઈ ગયેલો તો ચૂનો ચોપડ્યો છે લોકો, હવે ખોળો ગયો ને હવે થશે નહીં, બીજો કાર્યક્રમ. અને ત્રીજો લે આ હાર અને કર રીંગણનું શાક. આપણે અઠવાડિયાથી રોટલો ને છાશ ખાઈએ છે, હવે રીંગણા ભરેલા ખાઈને શાંતિથી ખાઈને હોઈ જઈએ, આમાં કોઈ ઉપાધિ થઈ નથી. તુકારામને આ સ્ટેબિલિટી રહી ક્યાંથી? ભગવાનમાં શ્રદ્ધા, કે ભગવાન આપણા જીવનમાં જે પ્રસંગો ઉભા કરે ને સારા જ છે. ઇફ ઇટ ઇઝ અ ગુડ ડે યુ બી હેપી, ઇફ ઇટ ઇઝ અ બેડ ડે યુ લર્ન સમથિંગ. સિમ્પલ. બરાબર છે? તમારા જીવનમાં સારો દિવસ આવે છે તો આનંદ કરો, અને ખરાબ દિવસ આવ્યો તો કંઈક શીખો. મજા તો રોજ લેવાની છે. આ દ્રઢતા ભગવાનમાં શ્રદ્ધાથી જ થાય. તો તુકારામને આવી સ્થિરતા રહી. ત્રાજવાના એક પલ્લે અમેરિકા અને યુરોપમાં પોઝિટિવ થિંકિંગના જેટલા પુસ્તકો લખાયા છે એક પલ્લે મૂકવાના, ટન બંધ. અને એક પલ્લે તુકારામનો પ્રસંગ મૂકો ને તો આમ ઊંચી કરી નાખે આખી ટન્સ ઓફ બુક્સ ઓન પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગમાં જેટલું લખે ને તુકારામનો પ્રસંગ જ હાર્વર્ડ ને ઓક્સફર્ડમાં કહેવાનો, અને કહેવાશે, ભવિષ્યમાં કહેવાશે. હમણાં ગયા મહિને હાર્વર્ડ યુનિવર્સિટીમાં MBA કમ્યુનિકેશન્સ, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટમાં એક ઓફિશિયલ ટેક્સ્ટ બુક આવી છે, પાઠ્યપુસ્તક. એ શેની આવી છે ખબર છે? રાજા વિક્રમ અને ભૂત પેલું બેતાલ, એની વચ્ચે જે 32 વાર્તાઓ છે ને, એ MBA કમ્યુનિકેશન્સમાં હાર્વર્ડમાં ઓફિશિયલ ટેક્સ્ટ બુક તરીકે આવી. કેમ? તો કે વાર્તાલાપ કિંગ રાજા વિક્રમે કઈ રીતે પેલું ભૂત ચડી બેઠું હતું ખભા ઉપર, એની ટીવી સિરિયલ આવી ગઈ ને, 32 ભાગની બધા જોઈ હશે. ભૂત પેલું ખભા ઉપર ચડી બેઠેલું, એ કે પ્રમાણે જો રાજા વિક્રમ ન કરે તો એને મારી નાખે. ગળું દાબત તૈયાર હતો, અહીંથી હાથ લાવી દીધો હતો. પાછું રાજા વિક્રમ એના કહેવા પ્રમાણે નહીં કરવાનું, પોતાના ધાર્યા પ્રમાણે કરવાનું. છતાં એને એમ લાગે કે મારા પ્રમાણે કરે છે, છતાં એને વાતોમાં બિઝી રાખવાનું. એમ કરતા કરતા બધા કામ પતાવીને ભૂતનું ધાર્યું ના થવા દીધું. તો રાજા વિક્રમે જે વાર્તાલાપ કર્યો છે ને ભૂત સાથે, એ હાર્વર્ડમાં MBA ના પ્રોફેસરને થયું કે કોમ્યુનિકેશન સ્કિલ, બોલવાની આવડત વાર્તાલાપની રાજા વિક્રમની જેવી હતી એવી પૃથ્વી ઉપર કોઈની નથી. તો આપણા શાસ્ત્રની વાત ઓફિશિયલ MBA માં ટેક્સ્ટ બુકમાં ગઈ છે. બધી વાત સાચી છે શાસ્ત્રની. ધીમે ધીમે બધી પ્રૂવ થશે, બધી જ. એટલે આપણા ઋષિ મુનિઓ જે સદીઓથી જે રીતે જીવે છે ને, એ અમેરિકા અને યુરોપમાં હવે ધીમે ધીમે સંશોધન થાય છે. ભલે કરતા સારું ને, કામ મળે ને કઈ, ભલે એંગેજ રહેતા શોધી કાઢે, એટલે પ્રૂફ ડબલ થઈ જાય આપણે કે ઋષિ મુનિઓ જીવ્યા ને વિજ્ઞાન આ કે છે. તો આ વાત હકીકત છે. તો ભગવાનમાં શ્રદ્ધાથી આ વાત સાચી મનાય અને સ્થિરતા રહે. જો એડિસનને રહી, તુકારામને રહી, આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આવા ઘણા પ્રસંગો બન્યા છે જયારે એમને અતિશય સ્થિરતા રહી છે. લંડનમાં અમારે શિખરબદ્ધ મંદિર આપણે કરવાનું હતું. હેરોમાં જમીન લીધી અને જમીન લીગલી બધી રીતે ક્લિયર હતી, પણ આજુબાજુના નેબરહુડમાંથી રેસિડન્સે કીધું કે આ લોકો પણ રાત્રે ઇસ્કોનની જેમ 12 વાગ્યા સુધી જાગશે, ઢોલ વગાડશે, મંજીરા લઈને રોડ ઉપર નીકળશે અને મારી પ્રાઇવેસી અણાશે અને ટ્રાફિક જામ કરશે. એટલે સિગ્નેચર કેમ્પેન ચાલ્યું. ત્યાં તો બધા વ્હાઇટ્સ હતા, એ લોકો સિગ્નેચર વિરુદ્ધમાં કરીને કોર્ટમાં લીગલ બેટલ આપણે હારી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા, ત્યાંથી ફોન આવ્યો, સ્વામી આપણે કેસ હારી ગયા. મોંઘો વકીલ રાખેલો, ખૂબ પુરુષાર્થ કરેલો, અને આપણે સારું જ કામ કરવું હતું. ક્યાંક ત્યાં બાર ખોલવું હતું, 5 સ્ટાર હોટલ ખોલવી હતી, ડાન્સ બાર ખોલવો હતો, મંદિર કરવું હતું ભગવાનનું. અને મંદિરમાં બધી 162 પ્રકારની આપણી સામાજિક, શૈક્ષણિક, નૈતિક
આધ્યાત્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. પણ ના થયું. કોઈ પણ માણસ છે ને આમ ડઘાઈ જાય, પાછો પડે. પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર શું બોલ્યા? સ્વામી કે જેવી મહારાજની ઈચ્છા. મહારાજને ક્યાંક બીજે બેસવું હશે, આપણે ફરી વખત પ્રયત્ન કરશું. ફોન મૂકી દીધો. આરામમાં જવાનો સમય થયો. એ તો આરામમાં ગયા, 2 મિનિટમાં નસકોરા બોલવા માંડ્યા. ઊંઘ ઉડી જાય કે નહીં? વિવેક સાગર સ્વામી તો આપણી જેમ જ, આ બધાને આપણને મમત્વ હોય. વિવેક સાગર સ્વામી કે બીજે સાગર સ્વામી કે સ્વામી તમે ઊંઘી ગયા? કે મને તો કે ઊંઘ જ ના આવી ગયા. હા કે એમને પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ દાખલો ઇંગ્લેન્ડમાં બધું જોયેલો, પધરામણીમાં બધે ભેગા વિચરણમાં. અને એમની જગ્યાએ કોઈ પણ આપણને બધાને થઈ જાય. આપણે મમત્વ હોય, આપણે એમ થાય કેમ આ સારું કામ ના થયું. સ્વામી અત્યંત સ્થિર થાય, બાબા તમને ઊંઘ આવી ગઈ? કે મને તો આવી જ નહીં. સ્વામી કે જુઓ, મહારાજની ઈચ્છાથી બધું થાય છે. આપણે આપણી ભક્તિ કરી લીધી, મહારાજની ક્યાંક બીજે બેસવાની ઈચ્છા હશે તો બીજે બેસશે. આપણે પ્રયત્ન ચાલુ રાખવાના. એટલે કર્મ અને પુરુષાર્થ ચાલુ જ રાખવાના. પણ ફળ આવે ત્યારે નિરાશ નહીં થવાનું. એ તૈયારી, એ દ્રઢતા, એ સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધાથી આવે. બાકી બીજું કોઈ લૌકિક જ્ઞાન એમાં એપ્લાય ના થઈ શકે. બાકી રોજ પૃથ્વી પર 3000 જણા આપઘાત કરે. 3000 બોલો, એ બધા કઈ ડફોડ બુદ્ધિ વગરના અભણ છે? ભણેલા છે, બુદ્ધિશાળી હોય છે, ડોક્ટર ને એન્જિનિયર હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, અને પંખે લટકે છે. કેમ આ સ્થિરતા કેમ ના રહી? આકુડ વ્યાકુડ કેમ થઈ ગયા? આ ખુરશી ઉપરથી આ ખુરશી ઉપર બેસે, આને ફોન કરે, જાય ક્યાં? પણ એ ભગવાનમાં શ્રદ્ધા ના હોય ને, સંત સમાગમ યથાર્થ ના થયો હોય ને, તો આ થાય. એટલે આ સંત સમાગમનો પ્રભાવ છે. પછી એ માણસ કોઈ રીતે દુઃખી થાય નહીં. પ્રથમના 62માં વતનમ શ્રીજીમાં જે લખ્યું છે કે કાળ, કર્મ અને માયા ત્રણેય ભેગા થઈને પણ એને દુઃખી ના કરી શકે. એ સ્થિરતા આવી જાય. મણિનગર વિસ્તારમાં અમદાવાદમાં આપણા હરિભક્ત છે ભાસ્કરભાઈ પટેલ. 1991-92 સાલનો પ્રસંગ છે. એમને એકલાને જ ઘરમાં સત્સંગ, બાકી કોઈને નહીં. એમના પત્ની એ માતાજીને માને અને માતાજી એમને દર્શન આપે, કારણ કે 7 પેઢીથી એમના પત્નીના પિયરમાં માતાજીની ભક્તિ હતી. નવરાત્રીમાં 9 દિવસ માતાજી દર્શન આપે ને ઘરમાં કંકુના પગલા પડે. એટલે દ્રઢ માતાજીના ભક્ત. ફાઇન, ગુડ. એમના વૃદ્ધ પિતા અંધ હતા. એમને કોઈ એવો ધર્મ કે ભક્તિ નહીં, પણ એ અંધ હતા, પણ છતાં એને ભૂત દેખાય. સારું બીજું કઈ ના દેખાય, પણ ભૂત દેખાય એને. અને અનુભવ થાય, ને ભૂતનો અનુભવ થાય. રાત્રે પલંગ ઉપરથી કોકને હાથ પકડીને ખેંચીને નીચે નાખી દે ને એવો બધો અનુભવ થાય. જાત જાતના અવાજ આવે. રાત્રે બધા નીરવ શાંતિમાં રસોડામાં કોક જમતું હોય એવો અવાજ આવે. એટલે પાછી ઉપાધિ. આ બાજુ ભાસ્કરભાઈને 1991ની સાલમાં ધંધામાં 14 લાખનું દેવું થઈ ગયું. 91ની સાલમાં 14 લાખ એટલે રોજ સવારે લેણદારો આવે, એની ઉપાધિ. આ બાજુ પેલું ભૂત છે એના વૃદ્ધ પિતાને કે અવાજ સંભળાય કે ઘરમાંથી આ પ્રમુખ સ્વામીની મૂર્તિ કાઢી નાખ. તારા દીકરાને ક્યાં કાઢી નાખે કંઠી ગળામાંથી, નહીં તો ધંધામાં બરકત પણ નહીં આવે. અને તારા દીકરાને, એટલે આ ભાસ્કરભાઈને 14 વર્ષથી લગ્ન થાય અને કોઈ સંતાન નથી, સંતાન થવા પણ નહીં દઉં, એવું ભૂત કે. એમના પત્નીને માતાજી એમ કે, કોઈ મેલી દેવતા હશે, એ કે પ્રમુખ સ્વામીનો ફોટો ઘરમાંથી કાઢે ને કંઠી કાઢે ને તો તને 2 દીકરા આપું. અને ધનનો ઢગલો દેખાડે માતાજી એમના પત્નીને કે જો આ ધનનો ઢગલો આટલો તારા ધણીને પ્રાપ્ત થાય, તું એને કંઠી કઢાવી નાખ ગળામાંથી. એટલે દિવસે ધંધા ઉપર જાય ત્યારે લેણદારોની ઉપાધિ, અને સાંજે આવે એટલે પત્નીની પિતાની ઉપાધિ. મૂકને પ્રમુખ સ્વામીને, શું એને આપણું સારું કર્યું? કાઢને કંઠી, શું આપણું સારું થયું? ભાસ્કરભાઈ કે મેં શાસ્ત્ર પ્રમાણે ભગવાનનો નિશ્ચય કર્યો છે. સારંગપુરનું 13મું વચનામૃત. શાસ્ત્રમાં કોઈ એવી વાત બાકી નથી જે ભગવાનના ચરિત્ર ન હોય, અને શાસ્ત્રે કરીને નિશ્ચય કર્યો હોય એ કોઈ રીતે જાય નહીં. એ વાત શાસ્ત્રમાં લખી. એ કે મેં નક્કી કર્યું છે, વચનામૃતમાંથી નક્કી કર્યું છે, અને પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈને નક્કી કર્યું છે. એટલે ઘરમાં આકલે છે. માણસ છે ને 2 ફ્રન્ટ ઉપર ના લડી શકે. ઘરમાં અશાંતિ હોય ને તો બહાર જતો રહે, 12-14 કલાક કામ કરે. અને બહાર ઉપાધિ હોય ને ઘરે શાંતિ હોય ને તો સાંજે 4 વાગે વહેલો આવતો રહે ઘેર. એક જ જગ્યાએ શાંતિ જોઈએ. 2 ફ્રન્ટ ઉપર તો ગમે તેવો હિંમતવાન પુરુષોને હારે. 2 જગ્યાએ ઉપાધિ હોય તો, ધંધામાં ઘરે 2, અને 2 ઉપાધિ. હરિભક્તે કીધું તમે બાપાને વાત કરો ને. ભાસ્કરભાઈ શું બોલ્યા જો આ સમજવાનું.
ભાસ્કરભાઈ કે આ જે કંઈ થાય છે એનાથી પ્રમુખ સ્વામી અજાણ છે? એ અંતર્યામી પુરુષ છે, જાણે છે, અને એનાથી એક સ્ટેપ આગળ એમણે જ કર્યું છે. મારી આ જન્મમાં બધી કસર ટાળી હશે એટલે કરે છે. મારે એમને જઈને કહેવું જ નથી કે મને આ છે, બધું એમની ઈચ્છા જ છે. બહુ હરિભક્તો આગ્રહ કર્યું ત્યારે ભાસ્કરભાઈ શું બોલ્યા કે સભા પૂરી થાય ને હાથમાં કોઈક પેંડો આપે તો આપણે શું સમજીએ? સભાનો પ્રસાદ. એ મારા જીવનના પ્રસંગો પણ પ્રસાદ છે પ્રમુખ સ્વામી મહારાજનો, પેંડો જ છે. મને કોઈ દુઃખ જ નથી. આ સ્થિરતા, સમજણ સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધાથી જ આવે. પૂજ્ય વિવેક જીવન સ્વામી મણિનગર વિસ્તારમાં એ વખતે પરાસભા માટે જતા હતા. એમને હરિભક્તોએ આ વાત કરી અને એમણે ભાસ્કરભાઈને કહ્યું. ભાસ્કરભાઈ કે ના, મારે બાપાની વાત નથી કરવી. વિવેક જીવન સ્વામી બાપાની વાત કરી. બાપા અમદાવાદ હતા. સ્વામી કે બોલાવો, મારે મળવું છે. વિવેક જીવન સ્વામીને ફોન કર્યો કે બાપા બોલાવે છે. કે શું કામ તમે બાપાને તકલીફ આપી? કઈ જ જરૂર નથી, બધું ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. ના કે આવો, બાપાએ કીધું છે કે મારે એમને મળવું છે. એ આવ્યા ને સંતો કીધું બાપા આ ભાસ્કરભાઈ મણિનગર વાળા, આપણે બધી વાત થઈને ભાસ્કરભાઈ કે ભાસ્કરભાઈ વાત શરૂ કરી. સ્વામી કે તમે ઉભા રહો થોડીક વાર, હું બધાને મળી લઉં, પછી છેલ્લે મળું. એટલે ખૂણા ઉભા રહ્યા, બધાને મળી લીધું ને પછી સ્વામી ઉભા થઈ ગયા. સ્વામી કે અંદર આવો, અંદર મળીએ. અંદર બેઠા સોફા ઉપર જઈ અને ભાસ્કરભાઈ કે ભાસ્કર બેસો, મને વાત કરો બધી. એ કે બાપા પણ આ સમય, એને એમ કે બાપાનો આટલો અમૂલ્ય સમય. સ્વામી કે તાર ઘડિયાળ સામે જોવાનું નથી, મારે તારી બધી વાત તારા મોઢે સાંભળવી છે. કે બાપા પણ તમને સંતોએ કરી, મને બધી કરી, પણ તારા મોઢે સાંભળવી. અને ભાસ્કરભાઈ વર્ણન કરે, ભૂત આવું થાય, માતાજી આ કરે, લેણદાર આવે તો આવું બોલે. એને બોલતા બોલતા કેફ ચડે કે હું તો બાપાની હાજરીમાં બેઠો છું, બાપા આપની આ પ્રસાદી છે. સ્વામી ઢીલા પડતા જાય. ભક્ત હૃદય છે ને, ભક્ત વત્સલ છે ને ભગવાન ને સંત, એ ભક્ત વત્સલ છે ને બહુ રુજુ હૃદય છે. પ્રમુખ સ્વામી મહારાજને અંતરમાં એમ થાય કે આટલું બધું દુઃખ, લિટરલી પ્રમુખ સ્વામી મહારાજની આંખમાં આંસુ આવી ગયા. આટલું બધું દુઃખ છતાં માણસની નિષ્ઠા ડગી નથી, સમજણ ડગી નથી. વિવેક સાગર સ્વામી બાજુમાં બેઠા હતા. વિવેક સાગર સ્વામી કે બાપા આશીર્વાદ આપી દો, બધું સરખું થઈ જાય. બાપા આમ જોઈ રહ્યા. મણિભાઈ ભાસ્કરભાઈ હાથ જોડીને કે સ્વામી જેમ આપની ઈચ્છા હોય એમ ચલાવજો, હું રાજી જ છું. મારો આ છેલ્લો જન્મ થઈ રહ્યો છે, બધી કસર નીકળે છે, મને પ્રતીતિ છે, એટલે મને જરાય દુઃખ નથી. સ્વામી આમ જોઈ રહ્યા. પછી વિવેક સાગર કે ના સ્વામી એમની સમજણ બરોબર છે, પણ તમે દુઃખ ટાળો કે. એટલે બાપાએ કીધું સારું, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા. સ્વામી કે દેવું પૂરું થઈ જશે, 1 વર્ષમાં પૂરું થઈ જશે, આશીર્વાદ છે. પહેલું વાક્ય બોલ્યા. વિવેક સાગર સાહેબ કે સ્વામી પેલું ભૂત ને માતાજી યાદ કરાવે. વિવેક સાગર સાહેબ બાજુ એમની સ્ટાઇલ પ્રમાણે પેલું ભૂત માતાજી. એટલે બાપાએ છે ને 2 પુષ્પ આપ્યા હરિકૃષ્ણ મહારાજ પાસેથી. સ્વામી કે આ પુષ્પ હરિકૃષ્ણ મહારાજના પ્રસાદીના છે, ઘરે જઈને છાંટજો, ફરી વખત કોઈ નહીં આવે ઘરમાં, ભૂત ઇત્યાદિક નહીં આવે. ભાસ્કરભાઈ આમ પગે લાગીને ઉભા થયા. આગળ ગયા ને વિવેક સાગર યાદ આવ્યું. ભાસ્કરભાઈ ઉભા રહો. સ્વામી દીકરા ત્રીજા આશીર્વાદ બાકી. બાપાજી કા બાકી ગયા. સ્વામી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાંથી બીજા 2 મોગરાના પુષ્પ લીધા અને ભાસ્કરભાઈને હાથમાં આપ્યા. સ્વામી કે મહારાજ 2 મુક્ત મોકલશે, આશીર્વાદ. પહેલા જ વર્ષે ધંધો એવો શરૂ થઈ ગયો, 14 લાખનું દેવું 1 વર્ષમાં પૂરું થઈ ગયું. બાપાના પહેલા આશીર્વાદ પડ્યા. બીજું, એ પુષ્પ છંટાયા ત્યારથી કોઈ દિવસ કોઈ એવી મેલી દેવી દેવતા ભૂતના દર્શન નહીં ઘરમાં. અને ત્રીજું, 1.5 વર્ષ પછી, આશીર્વાદના 1.5 વર્ષ પછી 2 સંતાનોનો જન્મ થયો. અત્યારે તો 2 મોટા થઈ ગયા, ઓસ્ટ્રેલિયા ભણ્યા એ ખરા. બાપાએ મણિનગરમાં હરિમંદિરની પ્રતિષ્ઠા કરી, એમને બંગલામાં સ્વામી જમ્યા પણ ખરા. અને આખું કુટુંબ દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી થઈ ગયું. પણ આટલી ઉપાધિની વચ્ચે સ્થિરતા કેમ રહી? સ્ટેબિલિટી ક્યાંથી આવી? એ ગમે તેલા પોઝિટિવ થિંકિંગના શબ્દો સાંભળો ને, થોડીક વાર એની અસર રહે. 24 કલાક 24/7 365 80 આખું બોલવાનું. હા, સ્ટોર ઉપર શું લખ્યું હોય? 24/7 એટલે 24 કલાક 7 દિવસ. સત્સંગ શું? 24/7 365 80 એટલે શું? 24 કલાક 7 દિવસ 365 દિવસ ને 80 વર્ષ સુધી જીવીએ ત્યાં સુધી. એટલે 12 રિટેલ સ્ટોર ઉપર લખ્યું 24/7. આપણે સત્સંગમાં 24/7/365/80 કે કોક 90. હવે એક વખત કથામાં વાત કરતા હતા કે સ્વામી બોલો છો તો 100 બોલો ને, 100 વર્ષ જીવાડો કે. એટલે જો એ શ્રદ્ધા આ જીવન આપણને રે, એ આ સંત સમાગમ અને ભગવાનની શ્રદ્ધા એનાથી જ રે, બાકી રે નહીં.
એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પારાયણની પૂર્ણાહુતિ કરીએ. કેનેડા સત્સંગ મંડળના આપણા પ્રમુખ હતા ભગવાનજીભાઈ માંડવિયા. કેનેડા ગુજરાતી સમાજના પણ પ્રમુખ હતા અને એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા કે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર, ફોરેન ડિગ્નિટરીઝ કોઈ આવે, બીજા દેશના પ્રધાનમંત્રી કે પ્રમુખ આવે તો એના માન સન્માનમાં જે કંઈ ભોજન સમારંભ યોજે એમાં પૂરા દેશના પ્રતિષ્ઠિત આગેવાનોને આમંત્રણ હોય, એવા 400-500 જણાને, એમાં ભગવાનજીભાઈ માંડવિયાને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાંથી ઇન્વિટેશન હોય. એવા પ્રતિષ્ઠિત નાગરિક હતા અને ખૂબ ઇન્ફ્લુએન્શિયલ, પ્રભાવશાળી હતા. 1988માં પ્રમુખ સ્વામી મહારાજનું જે કેનેડા પાર્લામેન્ટમાં સ્વાગત થયું ને, એ ભગવાનજીભાઈ માંડવિયાએ કરાવેલું. એમનો પ્રભાવ, એટલા બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાથે એમને પર્સનલ રિલેશન. આટલા પ્રભાવશાળી વ્યક્તિ, આવા મોટા વેપારી અને આવી પ્રતિષ્ઠા, 38 વર્ષની ઉંમરે ડિટેક્ટ થયું બ્લડ કેન્સર, લ્યુકેમિયા. દ્રઢ સત્સંગી હતા અને ડિટેક્ટ થયું. એના પત્નીને, સંતાનોને બધાને દુઃખ લાગે છે. એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લઈએ. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છાથી જ થયું છે. કરતા હરતા મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ છે, પછી મારે શું કામ ચિંતા કરવાની? એમની ઈચ્છા હશે તો હું જીવીશ અને એમની ઈચ્છા હશે તો દેહ પડશે. મારે શું કામ એમને કેવું? કેટલી સમજણ આ સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધાથી થાય. અને પછી ધીમે ધીમે તો કન્ડિશન બગડી, સાવ હેલ્થ ખલાસ થઈ ગઈ અને ડેથ બેડ ઉપર હોસ્પિટલમાં આવી ગયા. એ ફોટો બ્રહ્મોપનિષદ પુસ્તકમાં છે, જોજો. સ્વામી બાપા અને પૂજ્ય વિવેક સાગર સ્વામી બંને માઉથપીસ બાંધેલું છે અને બંને જ જણા ખાલી અંદર આઈસીયુમાં ગયેલા અને ભગવાનજીભાઈ માંડવિયા પલંગ ઉપર સૂતા છે અને બાપાનો હાથ એમના સ્પર્શ થયેલો છે. બાપા એમની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ગયેલા 88ની સાલમાં. ભગવાનજીભાઈ માંડવિયા તો ડેથ બેડ ઉપર હતા, માળા ફેરવતા હતા. પછી તો માળા ફરી શકે એવી શક્તિ ના રહી એટલે સ્વામિનારાયણ સ્વામી ભજન કરે. એમના પત્ની ને બીજા નર્સ એમની સેવામાં હતા. ઘણા બધા પત્રો એમની ઉપર આવતા હતા, કારણ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ ઘણા બધા જાણે એટલે ફોન આવે, પત્રો આવે. એમાં ઉત્તર ભારતના એક મહામંડલેશ્વર સંતે એક પત્ર લખ્યો એમને, કારણ કે જે બધા બીજા બધા મહામંડલેશ્વર સંતો પણ ત્યાં જતા હોય, એમની વ્યવસ્થા, આયોજન, એમનું વિચરણ, એ બધું આ ગોઠવતા હોય ને મદદરૂપ થતા હોય. એમાં એમણે લખ્યું કે તમને નાની ઉંમરે કેન્સર આવ્યું એ જાણીને મને બહુ દુઃખ થયું છે. આટલી નાની ઉંમરે આવ્યું, મને તો મનમાં એમ પ્રશ્ન થાય છે કે તમે પ્રમુખ સ્વામી જેવા મહાન સંતની સેવા કરી તો પણ નાની ઉંમરે કેન્સર આવી ગયું, અને એ પણ આ જીવલેણ કેન્સર. મને તો એમ થાય છે કે તમે પ્રમુખ સ્વામી મહારાજને કહો કે તમારું આ કેન્સર મટાડે. પ્રમુખ સ્વામી તો સમર્થ છે, આશીર્વાદ આપશે એટલે મટશે. આ પત્ર આવ્યો. ભગવાનજીભાઈ કોઈ પત્રનો ઉત્તર આપી શકતા નહોતા, કારણ કે શક્તિ જ નહોતી શરીરમાં. આ પત્ર એમના પત્નીએ વાંચ્યો. એમણે ઈશારો કર્યો એમના પત્નીને કે આનો ઉત્તર લખ અને હું લખાવું એ પ્રમાણે લખ. એમના પત્નીએ આ પત્રનો ઉત્તર લખ્યો. ભગવાનજીભાઈએ ઉત્તર આખો લખાવ્યો. ફોર્ચ્યુનેટલી એ પત્ર પોસ્ટ કરતા પહેલા એમના પત્ની એની ફોટોકોપી ઝેરોક્સ કાઢી અને એ આપણને સત્સંગમાં પ્રાપ્ત થયો. અને જે સત્સંગ પુસ્તક છે પિક્ટોરિયલ, સ્વામી બાપાના જીવનનું આખું ચિત્રાત્મક પુસ્તક, એમાં છેલ્લા પાને આ પત્ર આપણે શબ્દશ છાપેલો છે. ભગવાનજીભાઈએ વળતો ઉત્તર લખ્યો કે આપે મારી ચિંતા કરી અને દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું. પહેલો એ વિવેક થયો. પછી લખ્યું કે તમે એમ કહો છો કે મને નાની ઉંમરે કેન્સર થયું, તો દેહ તો નાશવંત છે, આ મૃત્યુલોક છે અને દેહ તો ગમે તે રીતે પડે. વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસને પણ કેન્સર થયેલું અને કેન્સરથી એમનો દેહ પડેલો, તો મારો પણ કેન્સરથી પડી શકે છે. અને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ લોયાના પહેલા વર્ષમાં લખ્યું છે કે ભગવાનનો ભક્ત હોય તો પણ દેહ પડવાની રીત તો જુદી જુદી હોય. કોઈ પાણીમાં બુડી